આજે આપણે જાણીશું જ્યોતિષશાસ્ત્ર એ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા। લોકો ઘણીવાર 12 રાશિઓ વિશે જાણતા છે અને લોકો અજાણ બી છે। તો જ્યોતિષશાસ્ત્ર ઇઝ ઓલ અબાઉટ 12, 9, 12, 27 12 રાશિ, નવગ્રહો, જન્મપત્રિકાના 12 સ્થાન અને તેના દ્વારા તેને પણ જો ડિટેલમાં સમજીશું તો તે છે 27 નક્ષત્ર। જ્યોતિષશાસ્ત્ર ઇઝ ઓલ અબાઉટ સાયન્સ, એ એસ્ટ્રો સાયન્સ જ છે। શું આ નવ ગ્રહ આપણા જીવનને કંટ્રોલ કરે છે? શું આ શનિ અને રાહુથી આપણે ડરવું જોઈએ કે કેમ? કોઈ વ્યક્તિ મૃત્યુ પર વિજય મેળવી શકે છે? નમસ્કાર મિત્રો, હું છું કિશન અને તમે જોઈ રહ્યા છો ઇન્ડિયન પોર્ટ જંકશન। આજે અમારી સાથે એક એવા મહેમાન ઉપસ્થિત છે જે પોતે જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં ઘણું ઊંડું જ્ઞાન ધરાવે છે અને તે દિલ્હી વિધાનસભામાં પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે। આજે આપણે જાણીશું જ્યોતિષશાસ્ત્ર એ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા। સંકેતજી, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા ઇન્ડિયન પોર્ટ જંકશનમાં અને તમે તમારો કિંમતી સમય કાઢીને અમારી ત્યાં આવ્યા। હર હર મહાદેવ કિશનભાઈ। હર હર મહાદેવ। સૌથી પહેલાં તો જ્યારે તમારો મેસેજ આવ્યો તો ઘણા સમયથી આપણે વાત કરી રહ્યા છીએ કે હા પોડકાસ્ટ કરીશું, કારણ કે એસ્ટ્રોલોજીમાં અત્યારે શ્રદ્ધા પણ ચાલી રહી છે અને અંધશ્રદ્ધા પણ ચાલી રહી છે, તે તમે જાણો છો। કોઈ પણ વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ કંઈ પણ ઓપન કરે છે તો દર 10માંથી બીજી ત્રીજી રીલ એસ્ટ્રોલોજીના કોઈ પણ ઉપાય, કોઈ ટોટકાઓ કે તેના લગતી કંઈક હોય છે। તો આપણે તેની શરૂઆત તો આજે કરશું જ। તમે પણ તમારી સાથે ઘણા બધા ક્વેશ્ચન્સ લઈને આવ્યા હશો તેમ હું માનું છું। તો પહેલાં આપણે ઈષ્ટના આશીર્વાદથી જ શરૂઆત કરીએ। તો પહેલાં આપણે ગણેશજીને યાદ કરશું ને ત્યારબાદ આપણે આ વાતની શરૂઆત કરીએ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। ઓમ શ્રી ગણેશાય નમઃ। બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્રૌ શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિકરા ભવંતુ। ઓમ નમઃ શિવાય। સંગીતભાઈ, તમે આ મંત્ર બોલીને અમને થોડાક એનર્જાઇઝ કરી દીધા। Okay. અને આપણે મારી પાસે ઘણા બધા એવા ક્વેશ્ચનો છે જે રાશિ વિશે છે, નવ ગ્રહ વિશે છે અને આપણા 12 ભાવ વિશે જેના પર આપણી કુંડળી કરવામાં આવે છે। તો આપણે શરૂઆત આપણે રાશિથી કરીશું કે 12 રાશિઓ વિશે આપણે થોડું જાણીશું અને એમાં ઘણા બધા એવા ક્વેશ્ચન છે કે તમને મારે પૂછવા છે। ખાસ કરીને લોકો ઘણીવાર 12 રાશિઓ વિશે જાણતા છે અને લોકો અજાણ બી છે। તેના વિશે થોડી અમને માહિતી આપો કે 12 રાશિ શું છે અને આપણા કુંડળી પર કેવી અસર કરે છે? સૌથી પહેલાં તો તમે કહ્યું કે આપણે જે શ્લોકની શરૂઆત કરી તેનાથી તમને થોડીક એનર્જી ફીલ થઈ। તો પોડકાસ્ટની શરૂઆતમાં હું તમને તે જ કહું છું, આપણા હિન્દુ સંસ્કૃતિમાં જે કંઈ પણ શ્લોક કહ્યા છે કે જે કોઈ પણ દેવી દેવતાઓના નામ શા માટે પહેલાં લેવાનું, ગણેશજીનું નામ શા માટે પહેલાં લેવાનું, તો તે જ આપણને સમજાવે છે કે તે વિઘ્નહર્તા છે। આજના પોડકાસ્ટમાં જે કંઈ પણ આપણે વાતચીત કરશું ને તો તેને લગતા જે કંઈ પણ વિઘ્ન છે તે દૂર થાય। ત્યારબાદ આપણે 9 ગ્રહોના મંત્ર વિશે પણ વાત કરી છે। કોઈ પણ વ્યક્તિ જો 9 ગ્રહનો મંત્ર પણ જો દરરોજ સવારે ઘરથી નીકળતા પહેલાં બોલીને જશે તો તેનું અહિત તો નથી જ થવાનું, હા તેની જન્મપત્રિકાના ગ્રહોના આધારે થવાનું છે। તેથી શાસ્ત્ર આ જ જગ્યા પર સાબિત થઈ રહ્યું છે કે કયા પ્રમાણે આપણને ડેલી રિચ્યુઅલ્સ કરવાથી પણ જીવનમાં સફળતા મળી શકે છે। ત્યારબાદ તમે કહ્યું કે 12 રાશિ શું છે, તો જ્યોતિષશાસ્ત્ર ઇઝ ઓલ અબાઉટ 12, 9, 12, 27 જ્યોતિષશાસ્ત્ર બસ આ જ છે। 12, 9, 12, 27 12 રાશિ, નવગ્રહો, જન્મપત્રિકાના 12 સ્થાન અને તેના દ્વારા તેને પણ જો ડિટેલમાં સમજીશું તો તે છે 27 નક્ષત્ર। 27 નક્ષત્ર જ્યારે ભેગા થાય છે ત્યારે 12 રાશિ બને છે અને તે પ્રમાણે તમે 27/12 કરશો તો દરેક નક્ષત્રને તે પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરીને રાશિમાં આપવામાં આવ્યા છે। હવે 27 નક્ષત્ર છે તો 27 અલગ અલગ પ્રકારની વસ્તુ હશે, તો તે પ્રમાણે 12 રાશિમાં પણ અલગ અલગ પ્રમાણેના નેચર છે, દરેક વ્યક્તિઓ છે, દરેક વ્યક્તિનું કોઈને કોઈ નામ તો હશે જ। તો તે પહેલાં જો હું તમને સમજાવું છું આ 12 રાશિ છે શું। પૃથ્વી ગોળ છે, બ્રહ્માંડ જે છે તે આપણામાં સમાયેલું છે। આ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ પણ કહી ચૂક્યા છે, જે આપ જાણો છો। તો એ જે કંઈ પણ આપણી પૃથ્વી છે તેની ઉપર એક ભચક્ર બનાવવામાં આવ્યું છે, ભૂગોળનું ચક્ર। તેના જો 360 ડિવાઈડ કરશો તમે, /12 કરશો તો આવશે 30 ડિગ્રી। એટલે કે જ્યારે તમે આજે રાત્રે આકાશમાં જોશો ને તો તમને જ્યાં દેખાય કે આ ચંદ્ર છે તો તમે ત્યારબાદ જોશો કે ચંદ્ર આજે કઈ રાશિમાં છે, તો તે જે ચંદ્ર છે તેની 30 ડિગ્રીનો પટ્ટો છે તે એક રાશિ થશે, તેવા 12 પટ્ટા છે। આ પ્રમાણે રાશિ જોવાય છે।
હવે કેવી રીતે ડિસાઇડ થશે કે કિશનભાઈની કઈ રાશિ છે, યશભાઈની કઈ રાશિ છે, સંકેતભાઈની કઈ રાશિ છે? તો તે જ છે કે 3 પ્રકારની રાશિ આવે છે જે મેજર જ્યોતિષશાસ્ત્રમાં જોવામાં આવે છે. પહેલાં આવે છે ચંદ્ર રાશિ, બીજી આવે છે લગ્ન રાશિ અને ત્રીજી આવે છે સૂર્ય રાશિ. સન સાઇન જે છે તે વેસ્ટર્ન એસ્ટ્રોલોજીમાં માનવામાં આવે છે, એટલે કે તમારો સૂર્ય જ્યારે તમારો જન્મ થયો હતો તે સમયે સૂર્ય કઈ રાશિમાં હતો તો તેના આધારે તમારી સન સાઇન આવી જશે. 12 રાશિ છે, 12 રાશિના નંબર હું તમને કહું છું. ત્યારબાદ આવે છે ચંદ્ર રાશિ, એટલે કે તમારો જન્મ થયો તો ચંદ્ર કઈ રાશિમાં છે તે ચંદ્ર રાશિ થઈ ગઈ. અને જ્યારે તમારો જન્મ થયો ભરૂચમાં થયો, અમદાવાદમાં થયો, સિંગાપોરમાં થયો કે પછી તમારો જન્મ જર્મનીમાં થયો, તે સમયે તમારા માથા ઉપર તમે જ્યાં જન્મ થયો છે જે હોસ્પિટલમાં ત્યાંથી સીધું સ્ટ્રેટ આપણે જોઈએ તો કઈ રાશિ હતી. અત્યારે મેં તમને સમજાવ્યું ને કે ચંદ્ર જે પટ્ટા પર છે તે રાશિ થઈ, તો તે પ્રમાણે તમારો જ્યાં જન્મ થયો છે તે જગ્યા પર કઈ રાશિ હતી તે આધારે તમારી લગ્ન રાશિ આવે છે. લગ્ન રાશિ દર 2 કલાકે બદલાયા કરતી હોય છે. હવે જો તમને ડિટેલમાં કહું ને તો તે જ પ્રમાણે છે કે કોઈ પણ એસ્ટ્રોલોજર શા માટે કહે છે કે જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ મને આપો, તો તે જ છે કે એલ્ટિટ્યૂડ લેટિટ્યૂડના આધારે કયો ગ્રહ, જેમ કે અત્યારે તમારા માથા પર અત્યારે હાલમાં ચંદ્ર દેવતા છે, તમે તે રાશિમાં છો, તો જે રાશિ તમે જે સ્થળ પર બેઠા છો ત્યાંથી ધારો કે 0 ડિગ્રી પર છે તો તે દિલ્હીના વ્યક્તિ માટે કે પછી અમેરિકાના વ્યક્તિ માટે, ફ્રાન્સના વ્યક્તિ માટે તેની ડિગ્રી કલી તે અલગ હશે. સીધું જોવું અને ક્રોસમાં જોવામાં ફરક હોય છે. તો આ જે છે જ્યોતિષશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર ઇઝ ઓલ અબાઉટ સાયન્સ. એ એસ્ટ્રો સાયન્સ જ છે. શાસ્ત્ર તે જે છે તેના આધારે જ સાયન્સ આવેલું છે, પરંતુ અત્યારે ઘણા લોકો ભણી ગયા છે તેથી તે લોકો તેમ જ કહે છે કે ના તો બધું સાયન્સ છે. વાંધો નહીં, જે કોઈ પણ આ સાયન્ટિસ્ટ અત્યારે શોધી રહ્યા છે ને તે બધું આપણા જે કંઈ પણ આપણા ઋષિમુનિઓ છે તે પાસ્ટમાં બધું શોધીને ગયા છે. તો આ છે. તો આપણે ફરીથી આવ્યા આપણા ટોપિક પર કે રાશિ શું છે. 12 રાશિ છે, તો તમે તમારી જન્મપત્રિકામાં જોશો તો 1 થી 12 નંબર લખેલા હોય છે. તો 1 નંબર એટલે કે મેષ રાશિ, 2 નંબર વૃષભ રાશિ, 3 નંબર મિથુન રાશિ, 4 નંબર કર્ક રાશિ, 5 નંબર સિંહ રાશિ, 6 નંબર જે છે તે કન્યા રાશિ, 7 નંબર તુલા રાશિ, 8 નંબર વૃશ્ચિક રાશિ, 9 નંબર ધનુ રાશિ, 10 નંબર મકર રાશિ, 11 નંબર કુંભ રાશિ અને 12 નંબર જે આવે છે તે છે મીન રાશિ. એટલે કે તમારી જન્મપત્રિકામાં જે 1 થી 12 લખેલું હોય છે ને તે રાશિ છે. આ પહેલાં ક્લિયર કરવું જરૂર છે. જે કોઈ પણ આજે આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે ને તો હું તો તમને તે તમામ લોકોને તે જ કહીશ કે જો તમે તમારી જન્મપત્રિકા લઈને બેસો ને તો તમે બીજાના વિશે તો છોડો, તમારે આગળ કયા પ્રમાણે વધવાનું છે ને તે તમે તો જાણી જ શકશો. તેથી દરેકને એ જ નમ્ર વિનંતી કે પોતાની જન્મપત્રિકા ઓપન કરીને બેસો તો વધારે સારી રીતે સમજી શકશો. તો આ 12 રાશિ છે. હવે તમારે તે જ જોવાનું છે. દરેકની વ્યક્તિને એ જ પ્રશ્ન હોય છે, મારી રાશિ કઈ? જો તમે ઇન્ડિયામાં જન્મ લીધો છે, ઇન્ડિયન કલ્ચર તમે જોઈ રહ્યા છો, તો તમારે મૂન સાઇન જ જોવાની છે. એટલે તમારો જન્મ થયો ત્યારે મૂન ચંદ્ર કઈ રાશિમાં છે તે તમારી રાશિ થઈ જશે. હવે કોઈ વ્યક્તિ છે જેમ કે તમારું નામ કિશન છે તો તમારી મિથુન રાશિ થશે. કયા પ્રમાણે તે પણ હું તમને સમજાવું છું. તો આ પ્રમાણે મૂન જે રાશિમાં છે તે તમારી મૂન રાશિ થશે. તેના આધારે જ તમારા ફોઈબા તમારું નામ પાડશે. આ જે છે જે આપણે પહેલેથી આપણા માટે કહેવામાં આવેલું હતું. તો આ જ આધારે મૂન સાઇન જોવામાં આવે છે. હવે હું તમને 3 વસ્તુ સમજાવ્યું હતું કે લગ્ન રાશિ, સૂર્ય રાશિ ને ચંદ્ર રાશિ. તો કંઈક તો ડિફરન્સ હશે ને. સૂર્ય ચંદ્ર વિશે તો આપણે ડિટેલમાં ગ્રહો વિશે સમજવાના છે, પરંતુ ચંદ્ર મન છે. ચંદ્રમાં મનસો જાતઃ, તમારી રાશિના આધારે તમારી માનસિક સ્થિતિ, તમે મનમાં શું વિચારો છો, અત્યારે આ જગ્યા પરથી અત્યારે બોટલ નીચે પડી જાય છે તો તમે શું વિચારશો, હું શું વિચારીશ, બીજા વ્યક્તિ શું વિચારશે, તે દરેક વ્યક્તિનું થિંકિંગ અલગ હોય છે. તે મૂન સાઇનના આધારે ડિસાઇડ થાય છે. બીજું આવે છે સન સાઇન, તમારામાં રહેલો કોન્ફિડન્સ, તમારી આત્મા શું કહી રહી છે કે આ કાર્યમાં આગળ વધવું કે નહીં. કોઈ પણ તમે શરૂઆત કરશો તો અંદરથી કંઈક અવાજ આવશે ને કે શું કરવું છે, આગળ વધવું કે નહીં, ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે રોકાઈ જવું, તો તે સન સાઇન છે. અને ત્યારબાદ લગ્ન રાશિ, કે મને કહ્યું, આત્માએ પણ કહ્યું, પણ હવે જે થાય તે કરવું છે કંઈ પણ, તો તે જે આગળ વધવા માટે તમને કોણ કરશે, તો તે છે લગ્નના આધારે. તો આ પ્રમાણે કોઈ પણ વ્યક્તિને તમે જો આ ફક્ત 3ના આધારે પણ આન્સર આપશો ને તો તે વ્યક્તિ ત્યાં જ સમજી જશે કે આ વ્યક્તિ જે કહી રહ્યા છે તેવું જ મારા જીવનમાં થઈ રહ્યું છે. તો આ પ્રમાણે 12 રાશિઓ છે. સંકેતભાઈ, મને આ 12 રાશિ વિશે તમે 1 બાય 1 સમજાવી શકો છો? હા, આપણે જો 12 રાશિ વિશે સમજીએ, થોડું ડિટેલમાં આપણે સારી રીતે સમજીએ તો સૌ પ્રથમ આવે છે મેષ રાશિ. મેષ રાશિ એટલે કે જે કોઈ પણ વ્યક્તિનું નામ અ, લ અને ઈ પરથી થાય છે તે લોકોની થાય છે મેષ રાશિ. હવે આજના સમયમાં 2020 પછી તમે ઘણા ખરા જોશો કે ઘણા લોકોની પોતાની રાશિના આધારે નામ નથી હોતું. તો
તો આપણે ફક્ત તે જ કહીએ કે જેની ચંદ્ર રાશિ, જેની જન્મપત્રિકામાં મેષ રાશિમાં ચંદ્ર દેવતા છે, અલ ઈ પરથી નામ પણ છે, તો તેની ચંદ્ર રાશિના આધારે જો સમજીએ તો સૌથી પહેલાં તમે બહુ ઉતાવળિયા લોકોને જોયા હશે કે જે પહેલાં ડિસિઝન લઈ લે છે અને ત્યાર પછી જો કોઈ ઝઘડો થાય છે કે કોઈ મિત્રનો ફોન આવે છે તો તરત જ તૈયાર થઈ જાય. તમે તેમને કહેશો કે ચલો કે પ્લાન કરવું છે, તરત તૈયાર થઈ જાય છે. તો જે આરંભે શરૂમાં હોય ને તે હોય છે મેષ રાશિના જાતકો. એટલે કે તમે જોશો તો આ તમામ જાતકો મેષ રાશિના કોઈ પણ વ્યક્તિ હશે ને, તમે જોશો તો વીકલી બેઝિસ પર તેમનામાં કંઈક ચેન્જ આવતો જ હશે. જો તેમનામાં વીકલી બેઝિસ પર ચેન્જ નથી આવતો તો તે વ્યક્તિ ફોર શ્યોર તેમના જીવનમાં દુઃખી છે. અને દુઃખી છે એટલે કે પોતાનાથી સેટિસ્ફાઈડ નથી. કારણ કે મેષ રાશિ તે જ કહે છે, મેષ એટલે કે તમારે તે પ્રમાણે જ આગળ વધતા રહેવાનું છે. જેટલું તમે આળસ રાખશો, જેટલું રોકાશો, તેટલું તમારા જીવનમાં તકલીફ. એટલે કે મેષ રાશિના જાતકો ખૂબ ઉતાવળિયા હોય છે, ડિસિઝન લેવામાં પણ ખૂબ આગળ વધતા હોય છે અને હા, આરંભે સુરમાં હોય છે. બીજી વસ્તુ તે પણ છે કે મેષ રાશિના જાતકોને તમે જેટલા બાંધીને રાખશો ને તેટલું તેમના જીવનમાં તકલીફ આવશે. તેથી જો તમારા સંતાનની પણ જો મેષ રાશિ છે ને, તો તમે તેના જે સપના છે ને તે સપનાના આધારે આગળ વધવા દેવું જોઈએ. મેષ રાશિના જેટલા પણ જાતકો ફ્રી હેન્ડથી આગળ વધ્યા છે ને, તે લોકો તેટલું જીવનમાં આગળ વધી શકે છે અને ગોલ એચીવ કરી શકે છે. તો તે પ્રમાણે ફ્રી હેન્ડના રહેવાના છે. પણ મેષ રાશિના જાતકોનું એક વસ્તુ શું છે, જ્યારે તેમનો કોઈની સાથે ઝઘડો થશે ને તો બોલી તો દેશે જ તે લોકો, પણ એ ઝઘડો થયા પછી પણ અઠવાડિયા પછી પણ તમે તેમને મળશો ને ત્યારે યાર એ જ્યારે ઝઘડો થયો હતો ને ત્યારે પેલાને આ વાત પણ મારે કહી દેવાની હતી. એટલે બોલાવવાના સમયે બોલી તો નાખશે, પરંતુ છતાં પણ એમના પાસે એટલી બધી વસ્તુ હોય છે ને કે પસ્તાવો પણ કરતા હોય છે. ડિસિઝન લીધા બાદ પણ તે ખૂબ પસ્તાવો કરતા હોય છે. ત્યારબાદ આવે છે સેકન્ડ નંબર રાશિ, એટલે કે વૃષભ રાશિ, જેને ઇંગ્લિશમાં ટોરસ સાઇન કહેવાય છે. મેષ રાશિને એરીસ કહેવાય છે, ટોરસ સાઇન કહેવાય છે તેને. એટલે કે જેનું પણ નામ બ, વ અને ઉ આ 3 મૂળાક્ષર પરથી થાય છે ને તેની થાય છે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો ખૂબ શાંત હોય છે, સ્થિર હોય છે. વૃષભ એટલે કે બુલ, આપણે ગણી શકીએ. બુલ જ્યાં સુધી શાંત છે ત્યાં સુધી જ શાંત છે, જ્યાં સુધી તેને રેડ કાપડ બતાવવામાં આવે. લાલ કપડું બતાવો એટલે પછી વૃષભને કોઈ નહીં રોકી શકે. તો તે જ આધારે વૃષભ પણ તે જ છે. વૃષભ રાશિના લોકો કે જ્યાં સુધી તમે તેમના સાથે શાંત છો ત્યાં સુધી તે તમારા સાથે શાંત છે. જો છંછેડશો તો પછી બુલ કયા પ્રમાણે તમારી પાછળ દોડે છે તે તમારે સમજી જવું ખૂબ જરૂરી છે. તેથી તે ખૂબ શાંત સ્થિર સ્વભાવના પરંતુ શાંત પાણી ઊંડા પણ હોય છે. તો તે વાક્ય વૃષભ રાશિ પણ મેચ થઈ શકે છે. આગળ વાત કરીએ આપણે મિથુન રાશિ, કે જે મેં હમણાં તમારી પણ કીધી, એટલે કે ક, છ અને ઘ. આ 3 રાજ્ય જે કોઈ પણ જાતકોનું નામ આ 3 સાઇન પરથી થતું હોય ને, તો સૌથી પહેલાં તમારી જ રાશિ છે એટલે તમે પણ રિલેટ કરશો. સૌથી પહેલાં તો આ લોકો શું કરશે ને કે વિચારોમાં ખૂબ વિવરિંગ માઇન્ડ વિચારોમાં સૌથી પહેલાં તો ખૂબ વિવરિંગ આમનું રહેશે. કોઈ પણ ડિસિઝન લેવું છે ને તો પહેલાં 5 જણને પૂછશે, ત્યાર પછી તે લોકો આગળ વધશે. અને એટલે તમે મેચ કરી રહ્યા હશો એટલે જ હું તમને કહી રહ્યો છું કે પહેલાં આ લોકો શું કરે છે કે બહુ જ વિચારી નાખે છે, પરંતુ ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર આમના પાસે છે. આ લોકો આઉટ ઓફ ધ બોક્સ વિચારતા હોય છે. તેવું નથી કે કંઈ પણ વિચારતા હોય છે, ઓવર થિંકિંગ ટાઈપનું નથી વિચારતા. ઇન્ટેલેક્ચ્યુઅલ, મારે એવું તો શું કરવું જોઈએ કે એક જ હું કંઈક લોન્ચ કરું, કે એક જ કંઈ મારો વાર કરું નહીં કે એ વર્ષો સુધી પણ યાદ રહે ને ઘણા બધા લોકોને યાદ રહે. તો મિથુન રાશિના જાતકો આવા હોય છે. સ્વભાવે ખૂબ પ્રેમાળ હોય છે. જો તમે મિથુન રાશિના જાતક છો ને, તો હું તો તમને તે જ એક ટિપ્સ આપીશ. તમને તેનો ફાયદો પણ થઈ રહ્યો છે. હું તમને ટિપ્સ આપી રહ્યો છું કે તે જ કે ફક્ત ને ફક્ત જ્યારે તમે કોઈના સાથે વાત કરો છો ને તો એક નાના બાળક જેવું પ્રેમાળ સ્વભાવ હંમેશા મિથુન રાશિના જાતકોએ રાખવો જોઈએ. જ્યારે તમે કોઈના સાથે કોઈ કોમ્પિટિશનમાં છો કે કોઈ યુદ્ધમાં છો કે ઝઘડો કરી રહ્યા છો, તો એ રીતે તમારે બિહેવ કરવું છે કે જાણે તમે જ જીતી જવાના છો. એટલો કોન્ફિડન્સ હોવો જોઈએ. અને જ્યારે તમે જીતી ચૂકેલા છો એ વોરમાં કે આર્ગ્યુમેન્ટમાં કે કંઈ પણ, તો જાણે તમારી જીત ડિસાઇડેડ જ હતી કે તમે જીતવાના હતા, તે પ્રમાણે તમારે એક્ટ કરવું જોઈએ. તો આ પ્રમાણે તમારો ડ્યુઅલ બિહેવિયર રાખશો ને તેટલું તમારા માટે સારું રહેશે. તો આ હોય છે મિથુન રાશિના જાતકો. આગળ કર્ક રાશિના જાતકો. કર્ક એટલે કે કેન્સર સાઇન, જેનું પણ નામ ડ અને હ પરથી થતું હોય છે, તેની થાય છે કર્ક રાશિ. તો તમે કર્ક એટલે કે કરચલો, કરચલાને જોયું છે ને કે પોતાના શરીર પર જ પોતાનો બોડી લઈને ફરતા હોય છે. તે કયા પ્રમાણે કમ્પ્રેસ થઈ જતા હોય છે, તો કયા પ્રમાણે કમ્પ્રેસ કરી દેશે, તો તે પ્રમાણે જોઈ છે કે આ જાતકો પોતાની ચિંતા કરે ના કરે, પરંતુ સામેવાળાની, પોતાના ફ્રેન્ડ્સની, ફેમિલીની, બધાની જ બહુ ચિંતા કરતા હોય છે. એટલે કે તમે તેમને ભાવ આપો કે ન આપો, તેમનો બિહેવિયર ખૂબ વધારે કેરિંગ રહેશે ને રહેશે. તો અને તે જ હોય છે કે કર્ક રાશિના જાતકોને તમે જોશો ને તો ક્યારે પણ તે જે કંઈ પણ લોકોના પ્રત્યે તેમની ભાવના રાખે છે,
તે પ્રમાણે તેમને રિટર્ન ઓફ ઇમોશન્સ, રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ તે પ્રમાણે નથી મળતું. તે વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ માટે અડધી રાતે પણ તૈયાર હોય છે ને, જ્યારે તેમને જરૂરત હોય ત્યારે તેમના માટે કોઈ જ ત્યાં નથી હોતું. તેથી કર્ક રાશિના જાતકો એમનો સ્વભાવ જ છે આ પ્રમાણે હોય છે કે તે ખૂબ વધારે પ્રેમાળ હોય છે, પરંતુ તેમને જલ્દીથી ખોટું પણ બહુ જ લાગી જતું હોય છે. તેથી જો તમારા લાઈફ પાર્ટનર કે કોઈ પણ કર્ક રાશિના હોય ને, તો તેમને પેમ્પરિંગ તમારે વધારે કરવું જ પડશે. વાત કરીએ સિંહ રાશિના જાતકો. સિંહ એટલે કે જંગલનો રાજા, કિંગ. આ લોકો કેવા હોય છે ને કે સિંહ રાશિના જાતકો એકવાર ડિસિઝન લે છે ને, પછી ભલે ગમે તેવું સિચ્યુએશન હોય, આ મારે બહાર પાડવું છે. મેષ રાશિના જાતકો શું કરશે? ઉતાવળમાં ડિસિઝન લેશે, પરંતુ તેને પૂરું કરે ન કરે તે આગળની વાત છે. પણ સિંહ રાશિના જાતકો એકવાર ડિસાઇડ કર્યું કે આ કરવાનું છે. કોઈક મેનેજર છે કંપનીમાં, બોસમાં, તે તેની નીચેના લોકોને તે પ્રમાણે કહી દે કે આજે આ કામ પૂરું કરીને જ જવાનું છે, અને પૂરું કરતાં ઘરે જતાં પહેલાં મને મળીને જવાનું છે. આ પ્રમાણેનો બિહેવિયર હોય છે સિંહ રાશિના જાતકોનું, અને એના કારણે ઘણા લોકો તેમને એરોગન્ટ પણ માની લેતા હોય છે, રૂથલેસ પણ માની જતા હોય છે. પરંતુ જો તમે કોઈ સિંહ રાશિના જાતકો સાથે શાંતિથી બેસશો ને, તો તમે એકચ્યુઅલમાં ખબર પડશે કે ના, આ વ્યક્તિ મનથી તો બહુ જ સારા છે. હા, તે જે રોલમાં છે તે આધારે તેમને થોડું સ્ટ્રિક્ટ બનવું પડશે, પરંતુ બહારથી જેટલા જ સખ્ત હોય છે ને, તેટલું અંદરથી તેટલા તે નરમ હોય છે. તેથી જ સિંહ રાશિના જાતકોનો એક મિત્ર રાખવો ખૂબ જ જરૂરી છે. વાત કરીએ આગળ કન્યા રાશિના જાતકોની. હવે કન્યા રાશિ જે છે ને, તો પહેલાં હું તમને કહું તો હવે થોડીક રાશિ રિપીટ થશે. એટલે કે મિથુન રાશિના માલિક હતા બુધ દેવતા, અને કન્યા રાશિના માલિક પણ છે બુધ દેવતા. એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ પ, ઠ, અણ, આ 3 મૂળાક્ષર પરથી થાય છે, તેને થાય છે કન્યા રાશિ. તો આ લોકો કેવા હોય છે ને, કન્યા રાશિના જાતકો થોડાક માઇન્ડેડ પર્સન હોય છે. તે પાણીપુરીની દુકાન પર પણ જશે ને, તો પણ તે જ વિચારશે કે મેં અત્યારે એક પ્લેટ પાણીપુરી ખાધી છે, તો તેનો ખર્ચો થાય છે 20 રૂપિયા. અત્યારે મારી સામે બીજા 10 જણે ખાધી છે, મારી સામે 10 મિનિટમાં ને 200 રૂપિયાનો આનો બિઝનેસ થઈ ગયો છે. જો આખા દિવસનું ગણું તો 10,000નું થાય, તો 10,000 × 30 એટલે 3 લાખ એ પ્રમાણે થઈ જશે. તો મારે પણ આ કરી દેવું જોઈએ. એટલે કે આ વ્યક્તિ કંઈ પણ વસ્તુ જોવે છે ને, તો બિઝનેસ માઇન્ડથી જ જોશે. એટલે કે તે કન્યા રાશિના જાતક સાથે તમે જો તમારા ફ્રેન્ડ્સમાં પણ જો કંઈ પણ છો, તો હા, તે પોતાનું માઇન્ડ તો તે લગાવશે જ કે ક્યાં મારો ફાયદો થાય છે. પણ તેમનું પ્લસ પોઈન્ટ તે પણ છે કે કન્યા રાશિના જાતકોથી કોઈ આગળ નીકળી જશે ને, તો પણ તેમને કોઈ નથી, કંઈ નહીં, મારામાં પોટેન્શિયલ છે, હું જાતે પણ આગળ વધીશ. તેથી કન્યા રાશિના જાતકો સાથે રહેવું પણ વધારે સારું. પણ થોડુંક પૈસા બાબતે હંમેશા તેમનું માઇન્ડ રહેશે, કારણ કે એકાઉન્ટિંગથી લઈને બધી જ વસ્તુઓ અમને ખૂબ સ્ટ્રોંગ હોય છે. બુધ હોય છે, બુદ્ધિ હોય છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર હોય છે. અને બીજું, કન્યા રાશિના જાતક સાથે ક્યારેય પણ તમારે આર્ગ્યુમેન્ટ કરવું ના જોઈએ. આર્ગ્યુમેન્ટમાં જો તેમના પાસે સાચો પોઈન્ટ નહીં હોય ને, છતાં પણ તમારી આંખમાં આંખો નાખીને તે પ્રમાણે જુઠ્ઠું બોલશે ને, કે તમે તેમને ખોટા નહીં પાડી શકો. તેથી કન્યા રાશિના જાતકોથી આ સાચવવાનું છે. તુલા રાશિ કે લિબ્રા સાઇન, જેને આપણે ઇંગ્લિશમાં લિબ્રા કહીએ છીએ, ર અને ત પરથી તેની શરૂઆત થતી હોય છે, જે કોઈ પણ જાતકોનું નામ હોય છે તે. અને જો મૂન સાઇન લિબ્રા હોય તો તેનું કયા પ્રમાણેનું સાઇન છે, કે એક લેડી છે જે આપણે કોર્ટમાં જોઈએ છે, તેના હાથમાં ત્રાજુ છે, આ પ્રમાણેનું તેનું સાઇન છે. એટલે કે આ જાતકો સારા સાથે સારા, ખરાબ સાથે ખરાબ. અત્યારે તમારા પર ગુસ્સો કરશે ને, છતાં પણ તેમના મનમાં કોઈ ભાવ નથી તે રાખવાના. હા, તમારા સાથે તેમને કંઈક અંદરથી મમત છે મનમાં, તમારા પિતા છે, માતા છે, કે તમારા નજીકના વ્યક્તિ છે. જો તેમને તમારા વિશે કેર છે, તો જ્યારે બોલવાનું છે તો બોલશે પણ ખરા, પરંતુ તરત જ બીજી સેકન્ડે તે ગુસ્સો તેમનો જતો રહેશે. તેથી આ લોકોને સમજવા ખૂબ હાર્ડ હોય છે. કન્યા રાશિના જો લાઈફ પાર્ટનર હોય તો તેમના સાથે આ જ પ્રમાણે થતો હોય છે કે અત્યારે ઘણા સારા કોઈ ટ્રીપ પ્લાન કરી છે તમે, તો ટ્રીપ પ્લાન કરતાં પહેલાં ઘરેથી નીકળતા પહેલાં ઝઘડો પણ થઈ જાય, અને ફરીથી જ્યારે કારમાં તમે બેઠા છો તો નોર્મલ થઈ ગયા. આ પ્રમાણે તુલા રાશિના જાતકો હોય છે. તેથી થોડુંક તેમનો ડ્યુઅલ પર્સનાલિટીનો નેચર પર તેમનો હોય છે. પણ એક વાત તે સાચી છે કે તુલા રાશિના જાતકો સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવામાં ક્યારેય તે ગભરાતા નથી. જો તે તુલા રાશિના વ્યક્તિ છે અને જો તે ખોટું કરી રહ્યા છે આ પ્રમાણે, તો તેનું યુનિવર્સ દ્વારા તેમને ખોટું ફળ મળશે ને મળશે જ. તેથી તેમને આ ક્યારેય ના ચૂકવું જોઈએ. આ પોડકાસ્ટના માધ્યમથી હું તેમને તે જ મેસેજ પહોંચાડવા માગું છું. વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકોની, એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ન અને ય પરથી થાય છે, અને સાથે સાથે જે કોઈને પણ મૂન સાઇન વૃશ્ચિક હોય છે, એટલે કે વૃશ્ચિક રાશિમાં મૂન હોય છે, ચંદ્ર હોય છે, તો આવા જાતકોને જોશો તો વૃશ્ચિક, સ્કોર્પિયો કયા પ્રમાણે પોતાના સાથે ડંખ પણ લઈને ફરતા હોય છે. તો વૃશ્ચિક રાશિના જાતકો સાથે તમે જેટલો પણ સારો બિહેવિયર કરશો ને, તેટલું સારું છે. તેમના પાસે આગળ પણ ડંખ છે, પરંતુ તે ક્યારેય મારતા નથી. વૃશ્ચિક રાશિના જાતકો તે જ પ્રમાણેના હોય છે કે તેમને જેટલું ન છંછેડવામાં આવે તેટલું જ તે સારું રહેશે.
કારણ કે જો તમે તેમના સાથે 5મા ધોરણમાં પણ તમારા મિત્ર હોય ને તમે તેમના સાથે ખોટું કર્યું ને તો તે 25મા વર્ષ સુધી પણ તે યાદ તો રાખશે કે મને જ્યારે જરૂરત હતી ત્યારે આણે મને મદદ નથી કરી. પરંતુ વૃશ્ચિક રાશિના જાતકો તે પ્રમાણે પણ હોતા હોય છે કે જો તમે તેમનું દિલ જીતી લીધું ને, તમે તેમના મનમાં જો તમે ઘર કરી દીધું ને, તો કોઈ પણ તકલીફ તમારે આવશે તો પહેલાં તે આવીને ઊભા રહેશે. તે ટોકેટિવ તો બહુ જ વધારે હોય છે અને આના કારણે તે પણ થાય છે કે વૃશ્ચિક રાશિના જાતકો ઘણીવાર બોલવામાં કંટ્રોલ નથી રાખી શકતા અને તે બોલવામાં એટલું ફાસ્ટ બોલી પણ દેતા હોય છે કે ન બોલવાનું જે છુપાવવાની છે ને તે નથી છુપાવી શકતા. તેથી આ પ્રમાણે વૃશ્ચિક રાશિના જાતકોએ આ વસ્તુ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. વાત કરીએ ધન રાશિના જાતકોની. એકચ્યુઅલમાં તેનું નામ છે ધનુ રાશિ. એકચ્યુઅલમાં લોકો કહે છે કે ધન રાશિ, કારણ કે હું તો રેગ્યુલરલી વિડીયો બનાવતો હોઉં છું, તો જ્યારે પણ મંથલી પ્રેડિક્શન કરું ને તો લોકો તે જ કહે છે કે ધન રાશિના જીવનમાં ધન જ નથી. એકચ્યુઅલમાં તેનું નામ છે ધનુ રાશિ, સેજિટેરિયસ સાઇન, જેનું પણ નામ ભ, ધ અને ફ આ 3 મૂળાક્ષર પરથી થાય છે, તેને થાય છે ધનુ રાશિ. આ રાશિના તમામ જાતકો હંમેશા તે જ ધ્યાન રાખવાનું, પોતાના ઘરનું ખૂબ ચિંતા તો કરશે જ, પરંતુ આ તે પ્રમાણેના જાતક છો ને કે ઘરના કોઈ પણ વ્યક્તિને કંઈ પણ કામ હશે ને તો પહેલાં જ તે એક્ટ કરશે. ઘરમાં મધર ફાધરનું વિઝા માટે એપ્લાય કરવું છે, પાસપોર્ટ માટે એપ્લાય કરવું છે, ઇવન ફ્રેન્ડ જે એકદમ ક્લોઝ છે તેના પણ કોઈ પેરેન્ટ્સનું કે કંઈ કામ છે ને તો તરત આવીને ઊભા રહેશે. આ પ્રમાણેના ધન રાશિના જાતક હોય છે અને તેથી આ લોકો પૈસા કમાવામાં તો પડેલા હોય છે, હું ના નથી પાડતો, પૈસા અમને ખૂબ પ્રિય હોય છે, ફાયરી સાઇન છે, પણ તે પૈસા કમાઈને હું લોકોને પણ કયા પ્રમાણે મદદ કરી શકું છું તે પણ તેમનો એક પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે. તેથી ધનુ રાશિના જાતકો પૈસા કમાવું ખૂબ સારી વાત છે, પણ જો તમે થોડી કંજુસાઈ કરી રહ્યા છો તો તે તમે ભૂલ કરી રહ્યા છો. વાત કરીએ મકર રાશિના જાતકો. જો 12 રાશિઓમાંથી હવે આપણે 10મા નંબરની રાશિ મકર રાશિ પડે તો આ શનિદેવની સાઇન છે, શનિદેવની પહેલી રાશિ છે અને કાળ પુરુષની કુંડળીના આધારે તમારા કર્મના સ્થાન પર છે. તમે જોશો ને તો ખૂબ ધીર ગંભીર સ્વભાવના હોય છે. મકર રાશિના જાતકો ખૂબ મહેનતુ હોય છે અને તે શોર્ટકટમાં નથી માનતા. જો કોઈ મકર રાશિના જાતક શોર્ટકટમાં જાય છે તો ફોર શ્યોર એના જીવનમાં ત્યાં તેમને પછડાટ મળશે જ મળશે, કારણ કે તમે તે પ્રમાણે બન્યા જ નથી. મકર રાશિના જાતકોને યુનિવર્સે તે પ્રમાણે બનાવ્યા જ નથી. તેથી મકર રાશિના જાતકો મહેનત કરવામાં તે પાછળ નથી પડતા, પણ તે કોઈ પણ વસ્તુમાં તેટલું બધું ડિટેલિંગ કરી દેતા હોય છે ને કે તે જાણતા હોય છે. ધારો કે તેમની આજુબાજુનો કોઈ જાણતો હોય છે કે આ મકર રાશિનો વ્યક્તિ XYZ ખ અને જ નામનો વ્યક્તિ આ પ્રોજેક્ટ પર કામ કરતો હોય છે. તે મકર રાશિનો વ્યક્તિ પરફેક્ટનિસ્ટ બનવામાં તેટલું ડિલે કરી દે છે કે તેનો જ પ્રોજેક્ટ કોઈ બીજા વ્યક્તિ કોપી કરીને હેન્ડઓવર કરી દેતા હોય છે અને ત્યારબાદ તે નિરાશ થાય છે અને પછી મકર રાશિના જાતકો તે કહે છે કે હું જીવનમાં દુઃખી થઉં છું. તમે જ વધારે મિસ્ટર પરફેક્શનિસ્ટ જે બનવા જાઓ છો ને તે જ તમારી પહેલી મોટી ભૂલ છે. જેટલું થાય તેટલું કરો અને પછી આગળ વધારી દો. બીજી વસ્તુ તે પણ છે, મકર રાશિના કોઈ પણ છોકરો હોય કે છોકરી હોય, તેમના સાથે જો કોઈ અફેર કરવા માટે કે તેમના સાથે જો તમે વિચારી રહ્યા છો કે તેમને મારા મનની વાત કહું તો તેમના સાથે રિલેશનશિપમાં આવું ખૂબ હાર્ડ છે, કારણ કે તે લોકોને ખૂબ સારી રીતે ફિલ્ટર કરીને 12 રાશિઓમાંથી આ જ રાશિ એવી છે કે જે સાચાને તરત ઓળખી જાય છે. 2 જ વાક્યમાંથી ઓળખી જશે કે ભાઈ તમે બનાવટ કરી રહ્યા છો કે તમે સાચા છો. તેથી મકર રાશિના જાતકો તેમને લવ ફેલિયર ખૂબ ઓછું મળતું હોય છે, કારણ કે તેમના પાસે આ બધા માટે સમય નથી હોતો. જો તમે તેમાં સમય વેસ્ટ કરો છો ને તો તમે ભૂલ કરી રહ્યા છો. તેથી લોંગ ટાઈમનું જો તમે રિલેશનશિપમાં રહેવા માગો છો તો જ આગળ વધવું જોઈએ. વાત કરીએ કુંભ રાશિ. કુંભ રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ગ, શ અને સ આ 3 મૂળાક્ષર પરથી થાય છે તે થાય છે કુંભ રાશિ. તો આ રાશિના તમામ જાતકો સૌથી પહેલી એ છે કે કુંભ રાશિને જ્યોતિષની સાઇન પણ કહેવામાં આવે છે. તમે જોશો તો પોડકાસ્ટ જે હોય છે એસ્ટ્રોલોજીના, ઓકલ્ટ ફિલ્ડના, વાસ્તુશાસ્ત્રના કે આપણો પોડકાસ્ટ પણ, તો કુંભ રાશિના જાતકો જ વધારે તમને એ જ કમ્યુનિટીના લોકો તમને વધારે જોવા મળશે. સાથે આ લોકો ખૂબ વધારે ફિલેન્થ્રોપિસ્ટ પણ હોય છે. બીજી વસ્તુ એ છે કે શાસ્ત્રમાં તે કહેવામાં આવ્યું છે કે 12 રાશિઓનો જે નિચોડ છે ને તે કુંભ રાશિમાં છે, એટલે કે દરેક રાશિના કોઈક ને કોઈક ટ્રેડ આમાં છે. પરંતુ એક ભૂલ કુંભ રાશિના જાતકો તે જ કરતા હોય છે કે તે ભૂલ વારંવાર કરતા હોય છે. કોઈ પણ ભૂલ, કોઈ વસ્તુનો નશો પણ, એટલે કે કોઈ વ્યક્તિ તેમના જીવનમાં આવ્યા તે તેમના સાથે ખરાબ બિહેવ કરે ને છતાં પણ તે તેમના સાથે જ પરવાઈ જાય છે. તે બીજી વખત મેસેજ કોલ કરશે, તરત જ ભૂલ કરીને તેમના સાથે જશે. બીજી વસ્તુ, જોબમાં પણ ડેઇલી બેસિસ પર એ ગયા છે કોઈ બીજું કામ કરવા માટે, પરંતુ મેઇન કામ તે કરવાનું ભૂલી જાય છે અને બીજું કામ કરીને આવે છે. તેથી રિપીટેડ વર્ક કુંભ રાશિના જાતકો કરતા હોય છે ને તેના આધારે તેમને ખૂબ વધારે એક્સપર્ટીઝ પણ આવી જતી હોય છે આ બધામાં. તેથી કુંભ રાશિના જાતકો તે પ્રમાણે હોય છે, પરંતુ
આ રાશિના જાતકોએ હંમેશા પોતાના પાસે કોઈક એક ગુરુ કે વડીલ બનાવવા ખૂબ જરૂરી છે. કારણ કે તે જે પ્રમાણે વાયુ તત્વની રાશિ થઈ રહી છે તે પ્રમાણે તેમના પણ થોડાક વિચારો કંટ્રોલમાં રાખવા જરૂરી છે. આ પણ વિચારો ખૂબ વધારે કરે છે, પ્લાનિંગ ખૂબ વધારે કરતા હોય છે આ લોકો, પરંતુ જાય લેગિંગ કરતા હોય તો તેમના વાઇફ હોય છે કે તેમના ગુરુજન હોય છે, તેમના સાથે હંમેશા તેમને સલાહ લેવી ખૂબ જરૂરી છે. જો નથી ગુરુ તો ગુરુ બનાવવા ખૂબ જરૂરી છે. વાત કરીએ અંતિમ રાશિ મીન રાશિના જાતકો, જેનું પણ નામ હોય છે દ ચ જ ને થ, જેની મૂન રાશિ મૂન સાઇન જે છે તે મીન રાશિ થતી હોય છે. આવા જાતકો જે હોય છે, સૌથી પહેલાં તો તમે જોશો ને તો મેષ રાશિ ફર્સ્ટ હતી, તે લોકો પહેલાં હતા, તો તમે ટ્રેડ જો કે ખૂબ ઉતાવળિયા હોય છે. મીન રાશિ આપણે આટલું બધું ડિસ્કશન કર્યું ત્યારબાદ અંતે આવી. તે જ પ્રમાણે આ રાશિના જાતકોએ જીવનમાં ડિલે પણ ખૂબ વધારે સહન કરવું પડતું હોય છે. કોઈ પણ રીતે ભલે ને તો એ પહેલેથી શરૂઆત કેમ ન કરે, સવારે 4 વાગ્યાથી પણ દિવસની શરૂઆત કરશે ને, છતાં પણ જોબ જવાના ટાઈમે ખૂબ વધારે ઉતાવળમાં નાસ્તો કરીને ભાગવું છે, ઉતાવળ કરીને બસ પકડવી છે, આ પ્રમાણેના તે લોકો રહેશે. તેથી મીન રાશિના જાતકો પોતાના ટાઈમ મેનેજમેન્ટ પર આ લોકોએ કામ કરવું ખૂબ જરૂરી છે. અને સાથે તેમને તે પ્રમાણેના લોકો મળતા હોય છે ને કે તે ભલે ગમે તેટલી ઉતાવળ કરે, તેમનું કામ ડિલે થયા જ કરતું હોય છે. તેથી મીન રાશિના જાતકો દ ચ જથ પડતી હોય તો તેવા જ લોકોનું સર્કલ તમે બનાવો, એવા લોકો સાથે રહો કે જે તરત જ કંઈક ટ્રીપ પ્લાન કરી છે, ચલો આજે નીકળી જઈએ. આ પ્રમાણેના લોકો સાથે જો તમે આગળ વધશો ને તો જ તમારા મનમાં થોટ પ્રોસેસમાં તમારી ચંદ્ર રાશિ મૂન જે કહે છે તે તમે એક્ટિવ કરી શકશો. તો આ છે કે 12 રાશિના જાતકોને મારા જે એક્સપિરિયન્સ પ્રમાણે હું જે લોકોને જોઉં છું અને જે પ્રમાણે લોકો વ્યક્તિ સામે આવતા જ હું કહી દઉં છું કે તમારો આ નેગેટિવ પોઈન્ટ છે, પોઝિટિવ પોઈન્ટ છે, તે મેં તમને પોડકાસ્ટના માધ્યમથી મેં તમને કહ્યું. સંકેતભાઈ, તમે આ 12 રાશિ વિશે અમને બહુ ડીપલીમાં સમજાવ્યું અને ઘણી બધી રાશિઓને થોડુંક ચેતવણી પણ આપી કે તમે આ રીતે રહો તો તમારી સાથે સારું થશે. તો હું મારા વ્યૂવર્સને ખાલી એટલું જ કહેવા માંગીશ કે તમે આ 12 રાશિ વિશે તો તમે જાણી લીધું છે, તો તમે તમારા જીવનની અંદર થોડા સુધારા વધારા લાવો અને જે પણ આ વિડીયોના માધ્યમથી તમને જે પણ કંઈ હિન્ટ મળે છે તેને તમે તમારા જીવનમાં તમારા જીવનની અંદર તેમને કન્ટિન્યુ કરો, જેનાથી તમારો દિવસ સારો જાય, તમારું લાઈફ સારી જાય અને તમે આ કામમાં ખૂબ પ્રગતિ કરો. સંકેતભાઈ, તમે 12 રાશિ વિશે અમને બહુ ઘણી ડીપમાં માહિતી આપી, હમણાં વ્યૂવર્સોને બી ઘણી બધી હિન્ટ આપી જીવનમાં આગળ કાર્ય કરવાનું, કેવા લોકોથી ચેતવું, કેવા લોકોથી દૂર રહેવું ને કેવા લોકો સાથે કામ કરવું, એના વિશે બહુ ઘણી માહિતી આપી. હવે વાત કરવી છે આપણે જે તમે 12 હાઉસીસ 12 ભાવ જે કહેવામાં આવે છે, તો એના વિશે સામાન્ય લોકોને ઓછું જ્ઞાન છે કે 12 હાઉસીસ શું છે, 12 ભાવ શું છે, એના વિશે થોડી ડીપલી માહિતી મને જાણવી છે કે 12 હાઉસ શું કાર્ય કરે છે આપણી કુંડળીમાં અને આપણા જીવનમાં. સૌથી પહેલાં તો જો આપણે 12 સ્થાન વિશે કહીએ તો જ્યોતિષશાસ્ત્ર શું છે કે વન્સ એસ્ટ્રોલોજી સ્ટુડન્ટ ઓલવેઝ એસ્ટ્રોલોજી સ્ટુડન્ટ, એટલે કે કોઈ પણ વ્યક્તિ જ્યોતિષશાસ્ત્રની શરૂઆત કરે ને તો ક્યારે તેનો અંત નથી આનો. અત્યારે હાલમાં PhD આચાર્યની પદવી લેવા છતાં પણ હાલમાં હું પણ એસ્ટ્રોલોજીનો સ્ટુડન્ટ છે, હું તો તેમ જ માનું છું. તો જો 12 સ્થાન વિશે આપણે કહીએ ને તો સૌપ્રથમ છે ફર્સ્ટ હાઉસ કે જેને કહેવામાં આવે છે લગ્ન સ્થાન કહેવામાં આવે છે, ફર્સ્ટ હાઉસને લગ્ન કહેવામાં આવે છે. તેમાં જે રાશિ આવી ગઈ તેને કહેવામાં આવે છે લગ્ન રાશિ. હવે ફર્સ્ટ હાઉસ શું છે? તમે છો જાતે. અત્યારે આપણે વાત કરીએ કે તમારી જ વાત થઈ રહી છે. ફર્સ્ટ હાઉસ તમે જ છો, એટલે કે તમારું દેખાવ કયા પ્રમાણે છે, તમારી થોટ પ્રોસેસ કેવી હશે, તમે પોતાના પર ફિઝિકલી તમારા પર ધ્યાન રાખશો કે નહીં રાખો, તે તમામ વસ્તુ ફર્સ્ટ હાઉસથી જોવા છે. એટલે કે કેટલાક લોકો હોય છે ને કે ખૂબ ઝડપી હોય છે, મેષ રાશિનું કહ્યું હતું, તો જો લગ્નના સ્થાનમાં ફર્સ્ટ હાઉસમાં મેષ રાશિ આવી ગઈ તો તે વ્યક્તિની એક્શન ખૂબ વધારે ફાસ્ટ હશે. ફર્સ્ટ હાઉસમાં જો હવે વૃષભ રાશિ આવી ગઈ ને તો પછી તે થઈ શકે કે તે વ્યક્તિ ખૂબ વિચારીને શાંતિથી કોઈ પણ એક્શન લેશે. એટલે કે ફર્સ્ટ હાઉસ તે તમારી એક્શન છે, તમે કેટલું જલ્દીથી નિર્ણય લો છો, તમે પોતાના પર કેટલું ધ્યાન આપો છો અને સાથે તમારું ફિઝિકલ એપિયરન્સ પણ કેવું છે તે ફર્સ્ટ હાઉસથી જ હોય છે. ફર્સ્ટ હાઉસ તમારું માથું પણ છે. જો ફર્સ્ટ હાઉસમાં કોઈ ખરાબ ગ્રહ છે તો તમને હેડ ઇન્જરી થશે કે નહીં તે પણ જોવે છે. કેટલાક લોકો હોય છે ને કે હેલ્મેટ પહેર્યું છે છતાં પણ હેડ ઇન્જરી થાય છે. તો આ છે કેટલાક લોકો હોય છે કે પડવા વાગવાથી પણ હેડમાં ઇન્જરી થાય છે. તો ફર્સ્ટ હાઉસમાં ક્યાંક ને ક્યાંક તકલીફ હોય તો. હવે આગળ વાત કરીએ ને તો સેકન્ડ હાઉસ છે. હવે આ ખૂબ વધારે સરસ સ્થાન એટલા માટે છે, તમે જોશો કે જે જ્યોતિષશાસ્ત્રની જે ફર્સ્ટ બુક લખાવવામાં આવી હતી કે બૃહદ પરાશર હોરાશાસ્ત્ર, પરાશર ઋષિએ લખ્યું હતું. તમે વિચાર કરો કે કેટલું ડીપ સુધી તેમાં તેમને વિચાર કર્યો છે સેકન્ડ હાઉસને લઈને. સેકન્ડ હાઉસ છે તમારી વાણી અને તે સાથે સાથે છે તમારું ધન. તમારી વાણીથી હાલના સમયમાં સોશિયલ મીડિયા ખૂબ આગળ છે. જે વ્યક્તિ સોશિયલ મીડિયા પર નથી તે વ્યક્તિ માર્કેટમાં નથી.
આપણે તેમ જ માની શકીએ છીએ ને. તો તે જ પ્રમાણે સેકન્ડ હાઉસ વાણી છે અને સેકન્ડ હાઉસ ધન છે. પરંતુ મેઇન આસ્પેક્ટ સેકન્ડ હાઉસનું શું છે? આજના સમયમાં દરેક માતા પિતાને તે જ છે કે તેમનું સંતાન બહાર જાય, વિદેશ જાય, બરાબર. તમામ સંતાનોને પણ તે છે. કોઈ પણ 10મા 12માના સ્ટુડન્ટને તો તમે પૂછશો તો તે પહેલાં તે જ કહે છે કે મારે તો 12મું ધોરણ પૂર્ણ કર્યા બાદ મારે તો વિદેશ સેટલ થવું છે. શા માટે? તેનું કારણ શું કહે છે કે મારે પૈસા કમાવા છે. પરંતુ સેકન્ડ હાઉસ જે છે તે વાણી છે, ધન છે ને ત્યારબાદ સેકન્ડ હાઉસ તમારું ફેમિલી છે. હવે કંઈક તો કારણ હશે ને કે ફેમિલીને શા માટે ધન સાથે રાખ્યા? તે જ છે કે તમારી ફેમિલી જ તમારું પહેલું ધન છે. જે આજના સમયમાં લોકો તે સમજતા નથી કે ફેમિલીને ધન માનો. જેના પાસે માતા પિતા છે, જેના પાસે ફેમિલી છે, તે ખૂબ ધનવાન વ્યક્તિ છે. તો આ પ્રમાણે જ્યોતિષશાસ્ત્રને ફક્ત સેકન્ડ હાઉસથી ધન કયા પ્રમાણે અર્જિત કરે છે તે નથી. લોકોને હું તમારા માધ્યમથી તે જ કહેવા માગું છું, જો તમારી પાસે પણ ફેમિલી છે, માતા પિતા છે, તમારા ભાઈ બહેન છે, સંબંધ સારા છે, સાથે રહી રહ્યા છો, તો તમારા સેકન્ડ હાઉસને તમે એક્ટિવ કરી રહ્યા છો અને તેના બેઝ પર તમને ઓટોમેટિકલી ધન મળશે. ધનના માટે ક્યાંય વિદેશ જવાની જરૂરત નથી. આગળ વાત કરીએ તમારું થર્ડ હાઉસ. થર્ડ હાઉસ જે છે તે તમારા ડેઇલી રૂટીનમાં તમને કેટલાક લોકો મદદ કરશે. મદદનીશનું સ્થાન છે. કેટલાક લોકો હોય છે ને કે કોઈ પણ કામ કહેશો ને તો તરત જ તૈયાર થઈ જાય મદદ કરવા માટે. તો તે થર્ડ હાઉસથી જ હોય છે. જેનો પણ થર્ડ હાઉસ સારો, તેના માટે તે સારું સાબિત થઈ શકે છે. બીજું, થર્ડ હાઉસથી તમારી યાત્રાઓ પણ જોઈએ છે. કેટલાક લોકો હોય છે ને કે ટ્રાવેલ બ્લોગિંગ કરતા હોય છે, ટ્રાવેલિંગ પણ કરતા હોય છે, તો થર્ડ હાઉસથી તે જોવાય છે. સાથે થર્ડ હાઉસ થોડુંક સ્ટ્રગલનું પણ છે. તો તે પ્રમાણે જે સમય, હવે તો હાલમાં તો ટ્રાવેલિંગ ખૂબ ઇઝી બની ગયું છે. ઇન્ડિયાથી લંડન જવું હોય તો પણ ખૂબ ઇઝી થઈ ગયું છે. પરંતુ જે થર્ડ હાઉસ છે તેનાથી ટ્રાવેલિંગ જોવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ ફોર્થ હાઉસની. જન્મપત્રિકાનું ચોથું સ્થાન છે જે તમારી માતૃભૂમિનું છે, તમારા માતાનું છે. સાથે તમારા જીવનમાં જે કંઈ પણ તમને લક્ઝરી મળશે, ગાડી મળશે, બંગલો મળશે, તે તમામ વસ્તુ ફોર્થ હાઉસથી જોવામાં આવશે. હવે આગળ પ્લેનેટની જ્યારે વાત કરશું ને તો પ્લેનેટ પણ કયા પ્રમાણે આપણને મદદ કરશે તે જોઈશું. આપણે આગળ વાત કરીએ તો ફિફ્થ હાઉસ. તો ફિફ્થ હાઉસ તમે હવે ફરીથી સેકન્ડ હાઉસના જેમ તમે જોશો તો ફિફ્થ હાઉસ તે તમારા સંતાનનું છે, તમારા એજ્યુકેશનનું છે ને તમારા લવ મેટરનું પણ છે. જ્યારે કોઈ પણ ટીન એજમાં આવે છે ને તો તે સમય દરમિયાન તમે એજ્યુકેશન કરો છો, સાથે તેમને લવ બાબતે પણ, પ્રેમ બાબતે પણ ઉત્સાહ જાગે છે. તો તે જ આપણા ઋષિમુનિ તે સમયથી જ નિર્ધારિત કર્યું હતું. ત્યારબાદ છઠ્ઠું સ્થાન, જેને ખરાબ સ્થાન ગણવામાં આવે છે, ખાડાનું સ્થાન કહેવામાં આવે છે. એટલે કે રોગ, ઋણ અને શત્રુ. જીવનમાં જે કંઈ પણ તકલીફ આવે છે ને તો છઠ્ઠું સ્થાનથી ખરાબ સ્થાન તેને કહેવામાં આવે છે. એટલે કે રોગ, ઋણ અને શત્રુ. ત્યારબાદ સપ્તમ સ્થાન, તમારા બિઝનેસ પાર્ટનર, તમારા લાઈફ પાર્ટનર, તે સપ્તમ હાઉસ, સેવન્થ હાઉસથી જોવામાં આવે છે. આઠમું સ્થાન, આકસ્મિકતા, અકસ્માત તેમજ અચાનક પ્રોફિટ, અચાનક લોસ, તે 8th હાઉસથી જોવાય છે. જ્યોતિષશાસ્ત્રનું સ્થાન પણ કહેવામાં આવે છે. ઓકલ્ટને લગતું, સ્પિરિચ્યુઆલિટીને લગતું સ્થાન પણ 8th હાઉસને કહેવામાં આવે છે. 9મું સ્થાન, તમારા પિતાજી, તમારું ધર્મ પ્રત્યેની તમારી રુચિ, તમે ધાર્મિક કાર્ય કેટલા કરશો. શાસ્ત્રમાં તો કહ્યું છે કે 100% તમે જે કંઈ પણ કમાવો છો તેમાંથી 2% જેટલું તમારે દાન કરવું જોઈએ. તો જે લોકોનું પણ 9મું સ્થાન સારું છે ને તે 2% નહીં 5% દાન કરતા હશે. ત્યારબાદ 10મું સ્થાન છે તે તમારા કર્મનું સ્થાન છે. તમે જોબમાં શું કરશો, કેટલું તમે આગળ વધી શકશો, તમારું તે પ્રમાણેનું થિંકિંગ કયા પ્રમાણે હશે. 11મું સ્થાન જે છે જે તમારી જન્મપત્રિકાનું ઈચ્છા પૂર્તિ સ્થાન છે. આ જન્મપત્રિકામાં તમે જોશો તો આ એક એવું સ્થાન છે ને 11મું સ્થાન, તે સામેથી જ ઋષિમુનિઓ કહ્યું છે ને જો એસ્ટ્રોલોજીના માસ્ટર માઇન્ડે કહ્યું છે કે તમારી જે ઈચ્છા છે ને તે તમામ ઈચ્છાઓ 11મા સ્થાનના આધારે ડિસાઇડ થશે. હવે તેમજ જે રાશિ છે ને રાશિના સ્વામી જ્યાં હશે ખબર પડી જશે. જન્મપત્રિકા ઓપન ક્લિયરલી સમજાય છે કે તમારી ઈચ્છા કરોડોપતિ બનવાની છે કે અબજોપતિ બનવાની છે. આ પ્રમાણે 11મું સ્થાન હોય છે. સાથે તે તમારા ફ્રેન્ડ સર્કલનું પણ છે. કેવા મિત્ર મળશે, મદદના સમય ઊભા રહેશે કે પછી તમારો જ ફક્ત ફાયદો ઉઠાવશે, તમામ વસ્તુ 11મા સ્થાનથી જોવાય છે. અને 12મું સ્થાન તે તમારી સહ્યા સુખનું છે, બેડ પ્લેઝર્સનું છે, સાથે સાથે તમારી હોસ્પિટાલિટીનું છે, અને સાથે સાથે તમારા જીવનમાં છઠ્ઠું સ્થાન જે છે તે તમારું રોગનું છે. તો 12મું સ્થાન તે તમારા હોસ્પિટલને પણ રિપ્રેઝન્ટ કરે છે. હોસ્પિટલના ખર્ચા કેટલા થશે, તમારું ત્યાં કેટલા ધક્કા થશે. અને અંતે 12મું સ્થાન છે તો 1 થી લઈને 12 પૂર્ણ થયું મોક્ષ સ્થાન પણ છે. ભાઈ તમારું મૃત્યુ કયા પ્રમાણેનું હશે ને તમને આગળ જતાં, એટલે કે મૃત્યુ તમારું કયા પ્રમાણેનું હશે તે તો સમજાય જ છે, પરંતુ મૃત્યુના સમય
તમે ઘરમાં હશો ફેમિલી સાથે, અચાનક તમને હાર્ટ એટેક આવી શકશે, કે પછી તમારા ઉપર તમે વેન્ટિલેટર પર બેઠા હશો. તો આ પ્રમાણે 12 જે હાઉસ જે છે, 12 જે રાશિ છે, તે અલગ એન્વાયરમેન્ટ છે. દરેક વ્યક્તિએ જન્મથી મૃત્યુ સુધી, એક વ્યક્તિ જન્મે છે ત્યાંથી 60 વર્ષ સુધી જીવે છે, એક વ્યક્તિ 20 વર્ષે પણ મૃત્યુ થાય છે. તો આ તમામ ફેઝમાંથી તે પસાર થઈ જ શકશે. આ પ્રમાણે છે જન્મપત્રિકાના 12 સ્થાન. સંકેતભાઈ, આપણે 12 રાશિ 12 હાઉસીસ વિશે જાણ્યું. હવે મને મારા વ્યુઅર્સોનો બી એક અમુક સવાલ છે કે જે 9 ગ્રહ, શું આ 9 ગ્રહ આપણા જીવનને કંટ્રોલ કરે છે? શું આ શનિ અને રાહુથી આપણે ડરવું જોઈએ કે કેમ? એના વિશે થોડી માહિતી જોઈએ છે. આ ગ્રહો જ્યારે બદલાતા હોય ત્યારે આપણા જીવનમાં કેટલો ફેરફાર થાય છે તેના વિશે થોડી માહિતી જોઈએ છે. સૌથી પહેલાં જો આપણે ગ્રહો વિશે સમજીએ તો 9 ગ્રહોની વાત કરી હતી. એ 9 ગ્રહો કયા છે? સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, અને ત્યારબાદ આવે છે રાહુ અને કેતુ, જે રાહુ વર્ડ અત્યારે તમે બોલ્યા હતા તે. તો દરેક વિશે આપણે ડિટેલમાં સમજીએ તો સૌથી પહેલાં આ ગ્રહો આપણને એક ક્વેશ્ચનનો આન્સર પણ આપે છે. સ્પિરિચ્યુઅલી વેમાં જો આપણે થોડુંક જઈએ ને તો કહેવામાં આવે છે કે કેટલાક લોકો કહે છે કે ભગવાન હોય છે અને કેટલાક લોકો કહે છે ભગવાન નથી હોતા. ગ્રહને પણ આપણે ભગવાનની લાઈનમાં જ આપણે ગણીએ છીએ કે ગ્રહ પણ ભગવાન છે તેવું આપણે માનીએ. શનિદેવ, સૂર્યદેવ. તો તમે જોશો તો સૂર્ય અને ચંદ્ર દરરોજ આપણને દેખાય છે. સૂર્યના થકી જ બધું છે, સૂર્યના થકી જ એન્વાયરમેન્ટ છે, ગ્રીનરી છે, આપણે છે, તમામ વસ્તુ, હેલ્થ છે, આરોગ્ય, બધું સૂર્યના થકી છે. તો તે તમામ લોકોને તે જ પહેલો તો પ્રશ્નનો ઉત્તર તે જ આવી જાય કે સૂર્ય અને ચંદ્ર જો દેખાતા હોય તે ઉગવાનું ને આથમવાનું આપણા હાથમાં, મનુષ્યના હાથમાં તો નથી. તો કોઈક તો એનર્જી છે કે જે એમને ચલાવી રહી છે. તો તે પહેલાં તે જ સાબિત કરે છે કે ભગવાન તો છે. કારણ કે આપણે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા પરથી પડદો ઉઠાવવા માટે જ આજના પોડકાસ્ટમાં જોડાય છે. તો આપણે વાત કરીએ પહેલાં સૂર્યદેવ વિશે. સૂર્ય, જેને આત્માનો કારક ગણવામાં આવે છે. આત્મા કે જે આપણા અંદર રહેલી છે, કોઈને દેખાતી નથી. જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે જે પંચ મહાભૂતમાં વિલીન થઈ જાય છે, એટલે કે શરીર જે નશ્વર દેહ છે તે આત્મા છોડી દેતી હોય છે અને ત્યારબાદ ફક્ત અને ફક્ત તે છોડી દેતી હોય છે. તેથી શરીર જે હોય છે તે તમે જોશો તો ઠંડુ પડવા લાગશે. શા માટે? મેં તમને કહ્યું સૂર્ય આત્માનો કારક છે. સૂર્ય જેટલી હીટ કોઈનામાં છે નથી. જ્યાં સુધી શરીરમાં આત્મા છે ત્યાં સુધી શરીરમાં હીટ છે, ગરમી છે. તો સૂર્ય આત્માનો કારક છે. આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સના પણ તે કારક છે. સાથે સાથે સૂર્યના થકી જ જનજીવન પોસિબલ છે. તમે જોશો તો જ્યારે મોન્સૂન સિઝનમાં સૂર્ય દેવતા દેખાતા નથી તો કયા પ્રમાણે આપણા પણ જીવનમાં ચેન્જ આવી જતો હોય છે કે ઓડ ફીલ થાય છે, નથી વધે લાગતું. ઘણા લોકોને ઋતુજન્ય રોગો પણ થઈ જતા હોય છે. ઋતુજન્ય રોગો પણ થઈ જતા હોય છે. તો તેથી જ સૂર્ય થકી જ બધું છે. જેનો સૂર્ય સ્ટ્રોંગ છે તે વ્યક્તિ ફૂલ ઓફ સેલ્ફ કોન્ફિડન્સ હશે. કોઈ પણ ગમે તેવી સિચ્યુએશન કેમ ના હોય, તે વ્યક્તિ તે સિચ્યુએશનમાંથી પાછો પડતો નથી. તેથી સૌથી પહેલાં તે જ કહીશ કે જો કોઈ વ્યક્તિને સેલ્ફ કોન્ફિડન્સનો અભાવ છે તો તેને પહેલાં સૂર્ય દેવતાની પૂજા પાઠ કરવી ખૂબ જરૂરી છે. હવે સૂર્યદેવની પૂજામાં લોકો શું કરતા હોય છે? દરેક લોકો માને છે કે સૂર્યદેવને જળ ચડાવો, પરંતુ કોઈ પણ સમય લોકો કરી રહ્યા છે. હવે હું તમને તે પણ સમજાવીશ કે આ રેમેડી પાછળનું કારણ શું છે. તે ઘણા બધા લોકો, હું પણ કહું છું કે સૂર્યદેવને જળ ચડાવો, ખોટું નથી, પરંતુ જે સમય સૂર્ય ઉદયનો સમય હોય છે ત્યારે જ તમારે તેમને સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ. તમારો લોકલ ટાઈમ તમે જુઓ અને ત્યારબાદ સૂર્યદેવને જળ ચડાવો. બીજી વસ્તુ તે છે કે દરરોજ તમે રેગ્યુલર તે જ ટાઈમે જો તમે સૂર્યદેવને જળ ચડાવશો ને તો તમારી અંદર એક યુનિફોર્મિટી ક્રિએટ થશે, તમારામાં ડિસિપ્લિન આવશે. સૂર્ય દેવતા ડિસિપ્લિનના કારક પણ છે. તે તમે જો ફક્ત 21 દિવસ માટે, એટલે કે 3 વીક સુધી પણ જો તમે કન્ટિન્યુઅસલી સૂર્યદેવને જળ ચડાવશો ને તો તમારી અંદર એક ચેન્જીસ આવશે. તમે દિવસે શરૂઆત ધારો કે એક્સરસાઇઝથી કરો તો કયા પ્રમાણે તમારો આખો દિવસ સારો જાય છે કે આજે સવારે કંઈક ઉઠીને કંઈક કર્યું છે, કંઈક ચેન્જીસ લાવ્યો છે, તો તે પ્રમાણે સૂર્યદેવને જળ ચડાવશો. જો પોતાના જીવનમાં ડિસિપ્લિન લાવશો, સૂર્યને જેટલો સ્ટ્રોંગ કરશો તેટલું તમારા માટે સારું છે. હવે આપણે સમજીએ કે 12 હાઉસીસ વિશે સમજ્યા હતા. તો સૂર્યદેવ ફર્સ્ટ હાઉસમાં હશે તો તે વ્યક્તિની અંદર ફૂલ ઓફ સેલ્ફ કોન્ફિડન્સ પણ હશે, પરંતુ તે કઈ રાશિમાં છે તેના આધારે પણ મેટર કરશે. જો શક્ય હશે તો બીજી વખત આ બધા ટોપિકને ડિટેલમાં આપણે ચર્ચા કરશું કે કઈ રાશિમાં છે તેની શું ઇમ્પેક્ટ છે. પરંતુ ઓવરઓલ આપણે જોવા જઈએ તો જો સૂર્ય 10મા સ્થાનમાં હોય, જે કર્મનું સ્થાન છે, તો સીધું છે કે તે કર્મનું સ્થાન છે. તે વ્યક્તિનું પોતાના વર્ક પ્લેસ પર દબદબો હશે. આ વ્યક્તિ તેવા હશે ને
કે તેના બોસ પણ તેને પૂછીને કામ કરતા હશે. કેટલાક લોકો હોય છે ને કે બોસની બિલકુલ નજીક ના હોય છે. સૂર્ય 10મા સ્થાનમાં હોય ને તે લોકોના બોસની તે બિલકુલ નજીક હોય છે ને તેમના બોસ પણ તેમના સાથે ફ્રેન્ડલી બિહેવિયર રાખતા હોય છે. પરંતુ તેની સાથે કામ કરતા લોકો કે નીચેના લોકોના સાથે એક બોસ તરીકે બિહેવ કરશે કે ભાઈ હું તો બોસની નજીકનો વ્યક્તિ છું, મારા સાથે વ્યવસ્થિત રીતે રહો. બીજી વસ્તુ એ છે કે 6થું સ્થાન મેં તમને કહ્યું હતું કે રોગ, રીણ અને શત્રુનું છે. પરંતુ સૂર્યદેવ જ્યારે પણ 6થા સ્થાનમાં હોય ને તો તે વ્યક્તિ શત્રુહંતા બની જતો હોય છે. આ હું નથી કહી રહ્યો, આ બૃહદ પરાશર હોરાશાસ્ત્રમાં પરાશરજી કરી રહ્યા છે. પરંતુ મેં જે તમને કહ્યું હતું ને કે 6થું સ્થાન જે ખરાબ સ્થાન છે, સૂર્ય દેવતા જ્યારે પણ 6થા સ્થાનમાં હોય ને તો તેમને શત્રુહંતા યોગ બનાવે છે. એટલે કે તે વ્યક્તિ ભલેને કોઈ પણ સિચ્યુએશનમાં કેમ ના હોય, તેના શત્રુઓ તેના સામે કોઈ દિવસ વિજય નહીં પ્રાપ્ત કરી શકે. તે શત્રુઓને તે વ્યક્તિના સામે જો 4 વ્યક્તિ પણ આવી જશે ને તો તે ડરવાના નથી. તો આ પ્રમાણે પ્લેનેટ પણ ડિસાઇડ કરે છે કે તે તમારી જન્મપત્રિકામાં કયા પ્રમાણે છે. હવે સૂર્ય દેવતા જે આત્માને રિપ્રેઝન્ટ કરે છે, એટલે કે કયું તેવું કાર્ય કરવાથી કે કયા તેવા વ્યક્તિ સાથે સંબંધ રાખવાથી તમારી આત્મા ખુશ હશે, તમને તે કાર્યમાં સફળતા મળશે. એટલે કે ધારો કે 8th હાઉસ 8મું સ્થાન છે એસ્ટ્રોલોજીનું, ઓકલ્ટ સાયન્સનું. તે જો સૂર્ય દેવતા 8મા સ્થાનમાં હોય તો તે વ્યક્તિને સ્પિરિચ્યુઆલિટીનું નોલેજ, એસ્ટ્રોલોજીનું નોલેજ, આ તમામ વસ્તુ નોલેજ લેવામાં તેને એક સેટિસ્ફેક્શન જેવું મળશે. સૂર્ય દેવતા 4th હાઉસમાં છે તો તેને વૈભવશાળી જીવનશૈલી તો પસંદ હશે, પરંતુ તે તેના માતાની ખૂબ ક્લોઝ હશે. 5મું સ્થાન હશે ને 5મા સ્થાનમાં સૂર્ય દેવતા હશે તો ભલે તેના સંતાન સ્કૂલમાં હશે છતાં પણ તે તેમના વિશે ખૂબ વિચાર કરશે. ઓલવેઝ તે તેના સંતાન વિશે વિચાર કર્યા કરતા હશે. 11મા સ્થાનમાં હશે તો તેના મિત્રો વિશે વિચાર કરશે. આ પ્રમાણે સૂર્યદેવનું હોય છે. હવે વાત કરીએ ચંદ્ર દેવતા વિશે કે જે આપણને તે પણ એક લાઈવ ભગવાન છે, આપણે તેવું માની શકીએ લાઈવ દેવતા છે. તો ચંદ્રમા મનસો જાતઃ આવો એક શ્લોક છે. એટલે કે ચંદ્રમા જાતકનું મન છે. એટલે કે હું, તમે જે કોઈ પણ વ્યક્તિઓ છે તમામનું મન છે ચંદ્રમા. અને ચંદ્રમા જ આપણા મનને કંટ્રોલ કરે છે. એટલે કે તમે જોયું હશે તો જ્યારે ફૂલ મૂન થતો હોય છે તો તે વ્યક્તિ જે લોકોને માનસિક તકલીફ રહેતી હોય છે ને તે લોકોને કંટ્રોલ કરવો ખૂબ વધારે હાર્ડ પડી જતું હોય છે. અને તેથી જ પાગલખાનું હોય કે પછી કોઈ પણ જે નશા મુક્તિ કેન્દ્ર એ બધા હોય છે ને ત્યાં અમાસ અને પૂનમના દિવસ દરમિયાન, એટલે કે 14 અમાસ 14 પૂનમના દરમિયાન વધારે એક્સ્ટ્રા સિક્યોરિટી પણ રાખવી પડતી હોય છે. કારણ કે ચંદ્રમાં સીધું મન પર તમારો કબજો રાખતો હોય છે. હવે જો ચંદ્રની જ વાત થઈ રહી છે ને તો હું તમને તે જ કહીશ કે આ તમામ ગ્રહો આપણા પર ઇફેક્ટ કયા પ્રમાણે કરે છે. ચંદ્રમાં શું કરશે? આપણા મનને પકડશે. એટલે કે ચંદ્રમા પર જ તે લોકો ફોર્સ કરશે કે આ ચંદ્રમાને દૂષિત કરશે તમારી જન્મપત્રિકાના, અને તેના આધારે આપણા લાઈફમાં તકલીફ આવશે. અને તેનું કારણ તે છે કે ચંદ્રમાં દરેક 2.5 દિવસે રાશિ પરિવર્તન કરતા હોય છે. એટલે કે તે પ્રમાણે જ તે 1 મહિનામાં ઓલમોસ્ટ બધી રાશિ પરિવર્તન કરી ચૂકેલા હોઈ શકે છે. તેથી દરેક પ્લેનેટને તે મળવાના છે, દરેક પ્લેનેટના ઇન્ફ્લુઅન્સમાં તે આવવાના છે. તો તે પ્રમાણે ચંદ્રમાં જેટલો સ્ટ્રોંગ રાખશો તેટલું વધારે સારું છે. તેના માટે રેમેડી શું કરવું જોઈએ? તો ફૂલ મૂન જ્યારે હોય ત્યારે ચંદ્રમાની રોશનીમાં તમે જેટલા રહેશો તેટલું વધારે તમારા માટે સારું બનીને રહેશે. સાથે જ ચંદ્રમા એટલે કે મહાદેવ પર તમારે જેટલો દૂધથી અભિષેક કરશો તેટલું તમે વધારે ચંદ્રમાને સ્ટ્રોંગ કરી શકશો. પરંતુ જ્યારે ચંદ્રમા ખરાબ થશે ત્યારે તમારી માનસિક સ્થિતિ ખરાબ થશે. તેથી ચંદ્રમાને સ્ટ્રોંગ કરવું જરૂરી છે. અને તેથી જ જ્યારે પણ ચંદ્ર દેવતાની મહાદશા અંતરદશા આવે છે તે વધારે સાચવવાની જરૂર છે. શનિ અને રાહુ તો ફક્ત તે બદનામ થઈ ચૂકેલા છે, તે પણ ચંદ્રમા પર જ ઇફેક્ટ કરતા હોય છે. હવે આપણે આગળ વાત કરીએ શનિ દેવતા છે. તમે કહ્યા હતા કે શનિ અને રાહુથી ડરવું જોઈએ. તો શનિદેવ એટલે કે મોસ્ટ ડેન્જરસ પરંતુ મોસ્ટ સિમ્પલ અને મારા તો સૌથી ફેવરેટ પ્લેનેટ છે. હું તો તમને તે જ કહી શકું. તેનું કારણ તે છે કે શનિદેવથી લોકો ડરે કેમ છે? અત્યારે મેં તમને આગળ કહ્યું હતું કે ચંદ્ર પર જ બધા કબજો કરતા હોય છે ને તેના આધારે તે આપણા જીવનમાં તકલીફ આપે છે. પરંતુ શનિદેવના સાથે જેટલું તમે મિત્રતા રાખશો તેટલું તમારા જીવનમાં તકલીફ આવશે. શનિદેવતા શું કરે છે? તેમની શાળા સાથે લઈને દરેકના જીવનમાં આવતા હોય છે. એટલે તે આવતાની સાથે દરેક લોકો ડરી જતા હોય છે. જેમ કે હાલમાં કુંભ રાશિ, મીન રાશિ અને મેષ રાશિના જાતકોની શાળા સાથે ચાલી રહી છે. તો આ લોકોના જીવનમાં સૌથી પહેલાં શનિદેવ શું કરશે કે તમે સપના જોયા છે, મોટું નામ તમારે મેળવવું છે તો આવો મેદાનમાં આવી જાઓ. હું જે કંઈ પણ તમને મારા બાઉન્સર નાખું છું, જો તમે તેમાં વિજય પ્રાપ્ત કરશો તો તમને હું સફળ કરી દઈશ. અને શનિની સાડાસાતીમાં જ જ્યારે પણ સાડાસાતીની શરૂઆત થાય છે ને ત્યારે જ વ્યક્તિના જીવનમાં સૌથી પહેલાં તો પ્રોફેશન ચેન્જ કરવાનો જ વિચાર આવતો હોય છે. એટલે કે તમે જોશો તો 7.5 વર્ષમાં વ્યક્તિ ક્યાં તો પોતાનો જોબમાંથી બિઝનેસમાં કે બિઝનેસમાંથી જોબમાં તે સ્વિચ કરી દેશે, કે પછી જોબમાં છે તો 1 થી 3 થી 4 જોબ ચેન્જ પર કરી દીધી હશે. આ પ્રમાણે સૌથી પહેલાં તે તમારા કર્મને, કાર્યને તે ચેન્જ કરવા માટે મજબૂર કરશે. કારણ કે શનિદેવ તે જ કરતા હોય છે ને. શનિદેવ ફક્ત અને ફક્ત
તે લોકોને જ હેરાન કરતા હોય છે. જે લોકો જીવનમાં કંઈક કરવા માગે છે, જે લોકો જીવનમાં સફળતા માગે છે, જે લોકો એમ્બિશિયસ હોય છે, તે લોકોને જ શનિ દેવતા પરેશાન કરતા હોય છે. જે લોકોના પાસે પોતાના લાઈફનો કંઈ ગોલ નથી ને તે લોકોની બાજુ શનિદેવ જોતા પણ નથી, તેમના પાસે તેટલો સમય પણ નથી. તેથી જો તમારા જીવનમાં પણ જો તકલીફ ચાલી રહી છે અને શનિદેવની સાડાસાતી મહાદશા અંતરદશા ચાલી રહી છે તો તે અને તમે ટેન્શન લઈ રહ્યા છો તો તે તમે ખૂબ સરસ કરી રહ્યા છો. જેટલું તમે ટેન્શન લેશો, જેટલું તમે તેના પર વળગેલા રહેશો કે ના મારે કંઈક કરવું છે, તેટલું જ તમે શનિદેવની આ પરીક્ષામાં સફળ થશો અને સાડાસાતીના અંત સુધીમાં સાચેમાં તમે એકવાર ડાઉન જઈને અપ પણ તમે જઈ જ શકશો. વાત કરીએ આગળ શુક્ર દેવતાની. તો શુક્ર શું છે? તો શુક્ર એટલે કે પૈસા, લક્ષ્મી છે તે. એટલે દરેક વ્યક્તિને તે જ હોય છે કે બસ મારે શુક્ર સ્ટ્રોંગ કરવો છે. તમે નહીં માનો, મારા પાસે એટલા ક્લાયન્ટ આવતા હોય છે કે મારે કુંડળીનું કંઈ જ નથી જાણવું, બસ શુક્રને કયા પ્રમાણે સ્ટ્રોંગ કરવું. હવે શુક્ર ક્યાં છે ક્યાં નહીં કંઈ જ નથી જાણવું, લોકોને ફક્ત શુક્રને સ્ટ્રોંગ કરવો છે. એટલે મેં કહ્યું હતું ને કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બદલવાની છે આપણે. એટલે કે શુક્ર દેવતાને જ્યારે પણ કોઈ પણ વ્યક્તિની જન્મપત્રિકામાં હોય તો શુક્ર દેવતા શુક્રાચાર્ય છે તે જ્ઞાન પણ છે. શુક્રાચાર્ય પાસે મેડિકલ એસ્ટ્રોલોજીનું ખૂબ વધારે જ્ઞાન હતું. એટલે કે જે કોઈના પાસે પણ આજે અત્યારે મેડિકલ ફિલ્ડ જે છે તે શુક્રાચાર્યને જ આભારી છે. તો તે ફક્ત લવ લસ્ટ કે એ બધું જ નથી. શુક્ર દેવતા એટલે કે તમારી જીવન કેવું હશે અને તમે કઈ વસ્તુને પ્રેમ કરશો તે શુક્ર છે. હવે તમે 7th હાઉસમાં છે શુક્ર, તો તમે તમારા લાઈફ પાર્ટનર, તમારા બિઝનેસ પાર્ટનર સાથે ઘણો સારો પ્રેમ સંબંધ રાખશો. જો શુક્ર દેવતા જન્મપત્રિકાના 5મ સ્થાનમાં છે તો તમારા સંતાન કે તમારું જે લવ પાર્ટનર છે તે જ તમારા માટે સર્વસ્વ છે. પછી ભલે ને તમારા લગ્ન કેમ ન થઈ ગયા, તમારું જે પાસ્ટ હશે તેના સાથે તમારા સંબંધ રહેશે અને તે પણ ઓપનલી તમે રાખશો. આ પ્રમાણે બીજી વસ્તુ એ પણ છે કે 5મા સ્થાનમાં 7મા સ્થાનમાં 1st હાઉસમાં શુક્ર હોય છે તો તે વ્યક્તિ હંમેશા લવ મેરેજ તરફ જતા પણ હોય છે. સાથે તેમને જો રાહુને કે શનિનો જો તેમને સાથ મળી જતો હોય છે ને તો તે વ્યક્તિ વધારે ફ્યુરિયસ થઈ જાય છે કે ના કરીશ લગ્ન તો આના સાથે જ કરીશ, દરેકની સામે વિરુદ્ધમાં પણ જતા તૈયાર થતા હોતે. પરંતુ બીજું તે પણ છે કે ફક્ત આ જ ગ્રહો નહીં, બીજા પ્લેનેટ પર તેના માટે ડિટેલમાં સ્ટડી કરવું જરૂરી છે. પરંતુ મોર ઓવર કહીએ તો શુક્ર પ્રેમને દર્શાવે છે, લક્ષ્મી ધનને પણ દર્શાવે છે. વાત કરીએ બુધ વિશે તો બુધના માટે મેં આગળ તમને ઓલરેડી હિન્ટ આપી ચૂક્યો છું મિથુન અને કન્યા રાશિમાં કે બુધ એટલે કે બુદ્ધુ નથી, તે બુદ્ધિ છે. બુધ ગ્રહ તે જ છે કે જે કોઈ પણ વ્યક્તિની જન્મપત્રિકામાં બુધ દેવતા સ્ટ્રોંગ છે તો સૌથી પહેલાં તેની કમ્યુનિકેશન સ્કિલ ખૂબ વધારે સારી હશે. તે કેટલાક લોકો હોય છે ને કે પોતાના મનમાં ખૂબ વધારે વિચારો હોય છે, શબ્દોમાં તે મૂકી પણ શકે છે પરંતુ સામેવાળાને સમજાવી નથી શકતા. તો ભાઈ તમારો બુધ વીક છે, બુધને સ્ટ્રોંગ કરો તો વધારે સારું છે તમારા માટે. પરંતુ જો તમારો બુધ સ્ટ્રોંગ છે, સારો પ્લેસમેન્ટ છે, સારા ગ્રહ સાથે છે તો બુધ દેવતા તમારી કમ્યુનિકેશનના થકી તમને ખૂબ આગળ વધારી પણ શકે છે. અને સાથે સાથે બુધ એકાઉન્ટિંગના છે, મોટા CA ના સાથે મેં વાત કરી છે ને તે લોકોની જન્મપત્રિકામાં ખૂબ સારી રીતે બુધ એક્ટિવ હોય છે. બીજી વાત તે પણ છે કે બુધ વારંવાર વક્રી અવસ્થામાં પણ થઈ જતા હોય છે. રેટ્રોગ્રેડ પ્લેનેટ એ આપણે નેક્સ્ટ સેશનમાં કદાચ જો હશે તો આપણે વિચારીશું. પરંતુ બુધ દેવતા જે છે જો તે વ્યક્તિ પોતાના પર વિશ્વાસ રાખીને બીજાના પર વિશ્વાસ બાજુ પર મૂકીને પોતે જે કરવું છે તેમાં આગળ વધશે તો તે ઘણું સારી રીતે આગળ વધી શકે છે. આ એક બુધ છે કારણ કે બુધ યુવાન છે. આપણે જ્યારે ટીન એજમાં હોય છે તો કયા પ્રમાણે આપણા વિચારો બદલાય છે, કયા પ્રમાણે આપણને સંગતતા લાગી જતી હોય છે તે પ્રમાણે જ બુધ પણ એ જ છે, યુવાન જ છે એક. તે પ્રમાણે તેને જોવું જોઈએ. બુધને સ્ટ્રોંગ કરવા માટે તમે લીલા મગથી પણ મહાદેવ પર અભિષેક કરી શકો છો. તમે તમારી આસપાસ ગ્રીનરી રાખી શકો છો. તમે ગ્રાસ પર ખુલ્લા પગે પણ જો તમે જો દરરોજ ચાલશો ને તો પણ તે તમારા બુધને ખૂબ જ સારી રીતે સ્ટ્રોંગ કરશે. બીજી વસ્તુ તે પણ છે કે જ્યારે બુધ વીક હશે તો તે લોકોને બોલવામાં પણ ઘણી તકલીફ થઈ હોય છે. ઘણા બાળકો હોય છે જે ખૂબ લેટ બોલતા શીખે છે તો બુધની રેમેડી તેમના પાસે કરાવશું તો તે ઘણી સારી રીતે આગળ. વાત કરીએ આપણે ગુરુ દેવતા છે, ત્યારબાદ મંગળ અને રાહુ કેતુ આ પ્રમાણે આપણે વાત કરશું. તો ગુરુ દેવતા ગુરુ જ્ઞાન છે અને આ જ્ઞાન કેવું છે કે આ ગુરુ દેવતા જેના પણ સ્ટ્રોંગ હોય છે તેને દરેક જગ્યા પરથી જ્ઞાન લેવું છે. એટલે કે ધનુ રાશિ અને મીન રાશિનું મેં તમને કહ્યું હતું દરેક જગ્યા પરથી જ્ઞાન લેવું છે. પરંતુ બુધ જેનો સ્ટ્રોંગ છે ને એટલે કે મિથુન અને કન્યા રાશિના લોકોની વાત કરીએ તો એ લોકો કહેવા હતા કે જ્ઞાન બધેથી લેશે પરંતુ પોતાના પાસે સીમિત રાખશે. જ્યારે ગુરુ કેવું કે દરેક વ્યક્તિ પાસેથી કંઈક શીખી લેવશે
તમારા ફોનમાં કોઈક નવી સ્કીમ આવી છે કે કંઈ પણ નવું એઆઈ કંઈ આવ્યું છે, શીખી લેશે ગુરુદેવના જેનો પણ સ્ટ્રોંગ હશે તે. પરંતુ સાથે સાથે આ લોકો બીજા લોકોને જ્ઞાન સંપાદનનું પણ કાર્ય કરશે. એટલે કે મારા પાસે એસ્ટ્રોલોજીનું જ્ઞાન છે તો શા માટે હું મારા પૂરતું સીમિત રાખું, બીજા લોકોને શા માટે કેમ ન કહું. આ પ્રમાણે જો કોઈ પણ વ્યક્તિ પોતાનું જ્ઞાન વેચે છે તો તે પ્રમાણે તેના ગુરુ દેવતા ઘણા સારા સ્ટ્રોંગ હોઈ શકે છે, આપણે તે માની શકીએ છીએ. પરંતુ ઘણીવાર ગુરુ સાથે રાહુ છે, શનિ છે, કેતુ છે, આ પ્રમાણેના ગ્રહો જો હશે જન્મપત્રિકામાં તો તે તેના જ્ઞાનનો ખોટો ઉપયોગ પણ કરી શકે છે. તો તે પ્રમાણે દરેક ગ્રહોના પોઝિટિવ પાસા પણ છે અને નેગેટિવ પાસા પણ છે. બીજી રીતે તે કહું ને તો જો કોઈ વ્યક્તિના ફર્સ્ટ હાઉસમાં ગુરુ હોય કે ગુરુ બહુ સ્ટ્રોંગ હોય ને તો તે વ્યક્તિ ખૂબ વધારે તેમની બોડીમાં તમે જોશો તો ફેટની માત્રા ખૂબ વધારે હશે. તે પ્રમાણે ગુરુ દેવતા ફેટ પણ ખૂબ વધારે આપતા હોય છે. તો કેટલાક લોકો તેવા પણ હોય છે ને કે તે ખૂબ વધારે ચબી હોય છે કે જેમનું ફેસ તે પ્રમાણેનું હોય છે, તો તે પણ ગુરુને જ આભારી છે. તો આ પ્રમાણે કોઈ પણ વ્યક્તિને જોતા જ તમે તેનો કયો ગ્રહ એક્ટિવેટ છે તે પણ તમે સમજી શકશો. વાત કરીએ મંગળ વિશે. હવે આ એક ખૂબ આક્રમક ગ્રહ છે, આપણે તેવું માની શકીએ. મંગળ તમારા ભાઈ બહેન છે, મંગળ જ તમારા મિત્ર છે. આ પ્રમાણે જો તમે તમારા ભાઈ બહેન સાથે સંબંધ સારા છે, તમારા મિત્ર સાથે સંબંધ સારા છે તો તમારો મંગળ ખૂબ સ્ટ્રોંગ છે, આપણે તેવું માની શકીએ. એટલે કે જો તમારું લગ્ન છે અને તે તમામ લગ્નનો કારોબાર કે તમારા લગ્નમાં જો જમવાનું પીરસવા માટે પણ જો તમારા ફ્રેન્ડ સર્કલ ઊભું છે ને તો માની લો કે તમારો મંગળ ખૂબ સ્ટ્રોંગ છે. આ પ્રમાણે તે વ્યક્તિના ગ્રહોના આધારે પણ તે વ્યક્તિના જે પ્રમાણે એક્ટ કરશે તેના આધારે પણ આપણે સમજી શકીએ કે કયો ગ્રહ આ વ્યક્તિનો સ્ટ્રોંગ છે. પછી તેનું લગ્ન હોય ને તેના ફ્રેન્ડ સર્કલ તેના સાથે ઊભું નથી તો ભાઈ તમારે મંગળ પર કામ કરવું જ પડશે. બીજી રીતે તે છે કે મંગળને એક્ટિવ કયા પ્રમાણે કરવો. જો તમારો મંગળ સ્ટ્રોંગ છે તો તમે ખૂબ ઉતાવળે તો હશે, પરંતુ મંગળને એક્ટિવ કરવા માટે તમારે ડેઇલી જીમ જવું ખૂબ જરૂરી છે. જીમ નહીં તો ડેઇલી 30 મિનિટ વોકિંગ કરવું ખૂબ જરૂરી છે. તમે જેટલી ફિઝિકલ એક્ટિવિટી કરશો ને તેટલો જ મંગળ તમારો ઘણી સારી રીતે એક્ટિવ થઈ શકશે. તેથી મંગળને એક્ટ કરવો છે, મંગળને સ્ટ્રોંગ કરવો છે. ફિઝિકલી પહેલાં તમારે વેલ મેનર રહેવું જરૂર છે. પછી તેમ નથી કે જીમની મેમ્બરશિપ તમે લઈ લો છો, પછી 10 દિવસ જાઓ છો અને બાકીના 354 દિવસ માટે પછી બાકીના 355 દિવસ માટે તમે જીમ જતા પણ નથી. તો તે તમે મંગળને અને શુક્રને પણ સાથે સાથે તમે વીક કરી રહ્યા છો, કેમ કે પૈસા આપ્યા, શુક્રને વીક કર્યો અને સાથે સાથે મંગળને તો વીક કરી રહ્યા છો. વાત કરીએ આગળ હવે રાહુ અને કેતુની. તો રાહુ શું છે? રાહુ અને કેતુ ક્યાંય તમને દેખાય નહીં, પરંતુ જે પૃથ્વી પર જે પડછાયો પડી રહ્યો છે સૂર્ય અને ચંદ્રનો તે જ રાહુ અને કેતુ છે. એક પડછાને રાહુ કહેવાય છે ને એક બીજા પડછાને કેતુ કહેવાય છે. આપણે ઇન્ડિયન માઇથોલોજીમાં જો આપણે સમજીએ ને તો રાહુ અને કેતુ માટે એક સ્ટોરી પણ છે. જ્યારે સમુદ્ર મંથન થયું હતું તો તે સમય દરમિયાન જ્યારે અમૃત આપવાનું હતું તો દેવોની હરોળમાં બેસી ગયો સ્વરભાનુ નામનો એક રાક્ષસ. હવે સ્વરભાનુ નામનો રાક્ષસ સૂર્ય અને ચંદ્રના વચ્ચે બેસી ગયો એક વેશ પલટો કરીને, પરંતુ સૂર્ય અને ચંદ્રને તે સમજ્યો કે ભાઈ આ તો આપણી ટીમનો વ્યક્તિ નથી, આ કોઈક બીજો વ્યક્તિ છે અને આનું આપણે રિપોર્ટિંગ કરવું જરૂરી છે. જે અપ્સરાનું રૂપ ધારણ કરીને, જે મોહિની અવતાર ધારણ કરીને જે વિષ્ણુ ભગવાન હતા તેમને ચુગલી કરી દીધી સૂર્ય અને ચંદ્રએ કે ભાઈ આ કોઈ બહારનો વ્યક્તિ આવી ગયો છે, આનું કંઈ કરવું આપણે જરૂરી છે. તો સુદર્શન ચક્ર ચલાવ્યું, તેને તરત જ જે સ્વરભાનુ નામના રાક્ષસે જે અમૃત જે તેમને ગ્રહણ કર્યું ત્યારબાદ તરત જ સુદર્શન ચક્ર ચડાવ્યું અને તેમને ત્યાંથી ધડથી માથું અલગ કરી દેવામાં આવ્યું. પરંતુ ત્યાં સુધીમાં તેની બોડીમાં તે ધડથી નીચે ઉતરી ગયું હતું, તેથી તે અમરત્વ તો તેને પ્રાપ્ત થઈ જ ગયું હતું. તેથી સૂર્ય અને ચંદ્ર તેથી તેને રાહુ અને કેતુ આ પ્રમાણે તે બે એન્ટિટી આપવામાં આવી અને સૂર્ય અને ચંદ્રે તેની ચુગલી કરી હતી. તેથી જ તમે જોશો તો સૂર્ય અને ચંદ્ર પર દર વર્ષે 2 વાર ગ્રહણ રાહુ અને કેતુ લગાવતા જ હોય છે, જે ટૂંક સમય પહેલાં જ ગયું છે. તો આ જે પડછાયો છે ને, જે આપણે કહીએ છીએ કે ખૂબ રિંગ બની રહી છે, તો તે જ રાહુ કેતુ છે અને તેના આધારે જ આપણા જીવનમાં તકલીફ પડે છે. હવે રાહુ અને કેતુની સ્ટોરી તો મેં તમને કહી, પરંતુ રાહુ એટલે કે એટેચમેન્ટ અને કેતુ એટલે કે ડિટેચમેન્ટ. કારણ કે એક માથું છે અને એક ધડ છે. રાહુ માથું છે અને કેતુ ધડ છે. તો તે જ પ્રમાણે રાહુ જે સ્થાનમાં હશે તેને લગતું તમને એટેચમેન્ટ ખૂબ વધારે રહેશે. સેકન્ડ હાઉસમાં છે તો તમારી ફેમિલીને લગતું તમને એટેચમેન્ટ હશે, તમારા પૈસાને લગતું તમને એટેચમેન્ટ હશે. ફર્સ્ટ હાઉસમાં હશે ને તો તે તમારે જાતને લગતું એટેચમેન્ટ હશે કે ભાઈ હું કોઈ પણ સભામાં જાઉં, હું એ પ્રમાણેનો દેખાવું જોઈએ કે લોકો આવીને પૂછે કે આ શર્ટ ક્યાંથી લીધું છે, આ વોચ ક્યાંથી લીધું છે, આ પ્રમાણે. પરંતુ
આ મેં તમને એટેચમેન્ટની એક પોઝિટિવ પાસું કહ્યું. રાહુનું નેગેટિવ પાસું તે જ છે કે તે વ્યક્તિ ક્યારે ભલે ને તેના પાસે લેમ્બોર્ગિની કે ફરારી કેમ ના હોય, પોતાનાથી સેટિસ્ફાઈ નહીં થાય કે ના હજુ મારે કંઈ ગ્રો કરવો છે, હજુ મારે આગળ વધવું છે, મારા 100K સબસ્ક્રાઈબર છે તો ના મારે 1 મિલિયન પણ પહોંચવું છે. આ પ્રમાણે રાહુ તમને એટેચમેન્ટ પણ આપશે અને સાથે સાથે તમને પોતાની જાત સાથે ડિસેટિસ્ફેક્શન આપશે. હવે 7th હાઉસમાં છે તો શું થયું? 7th હાઉસ લાઈફ પાર્ટનર, બિઝનેસ પાર્ટનર. તમને તમારા લાઈફ પાર્ટનર સાથે ખૂબ વધારે એટેચમેન્ટ હશે, પરંતુ તે લાઈફ પાર્ટનર સાથે તમારા ઝઘડા પણ તે પ્રમાણેના થશે કે તમે ડાયવોર્સ સુધી પહોંચી જશો, પરંતુ ના, તમારી એટેચમેન્ટ તો રહેશે. હવે જો સામેવાળું પાત્ર તે પ્રમાણેનું જ રહેશે તો રાહુ જે એટેચમેન્ટ જે તમારું ઓછું થઈ રહ્યું છે તેમાં તમે ડાયવોર્સ લઈ પણ શકો છો. તેથી રાહુનું પ્લેસમેન્ટ 1st અને 7th હાઉસમાં ખૂબ ખરાબ ગણવામાં છે, કેમ કે તે સીધું તમારા લગ્ન જીવનને જ ઇમ્પેક્ટ કરે છે અને લગ્ન જીવન જ મેક્સિમમ ટાઈમ સુધી ચાલતું હોય છે ને. 25 વર્ષની ઉંમરથી તમારું લગ્ન થાય તે તમે મળતા સુધી તમે રાખી શકો છો. જો ગ્રહો સારા હશે તો લાંબુ લગ્ન જીવન હશે. તેથી રાહુ જ્યાં છે ત્યાં જ તમારું એટેચમેન્ટ છે તે જ તમારે માનીને ચાલુ છે. તેનાથી તદ્દન વિપરીત કેતુ જ્યાં છે ત્યાં ડિટેચમેન્ટ છે. કેતુ જ્યાં પણ છે ત્યાં તમે લેટ ગોની ભાવના રાખશો, એટલે કે 1st હાઉસમાં છે તો તમને માન સન્માનની કંઈ જ આશા નથી. તો કેતુ ધારો કે તમારા 1st હાઉસમાં છે તો તે વ્યક્તિ તમને હંમેશા તેવા જ જોવા મળશે કે તે પોતાના ફિઝિકલ એપિયરન્સ પર ક્યારે પણ તે નહીં કહે. લોકો તેમના વિશે શું કહે છે તેનાથી તેને કોઈ જ ફરક પડતો નથી. 1st હાઉસમાં કેતુ હોય તો તે આ પ્રમાણેના જ વ્યક્તિ હશે. જે લોકો પણ કુંડળી ઉપર ગઈને બેઠા છે તો જુઓ કે કેતુ કયા સ્થાનમાં છે. એવું કહેવામાં આવે છે ને આપણી ઇન્ડિયન માઇથોલોજીના ગ્રંથોમાં કે જે સ્થાનમાં કેતુ વિરાજમાન છે તે સ્થાનનું ફળ, તે સ્થાનનું પુણ્ય તમે ઓલરેડી તમારા પાસ્ટ કર્મમાં જ ભોગવી ચૂકેલા છો તમે તે પ્રમાણેનું. એટલે કે હવે તમને તેની ચાહના નથી. તમારે આઈફોન કરતાં આઈફોન મળી ગયો પછી કેટલા દિવસ સુધી તમે ખુશ થશો? 2 દિવસ, 5 દિવસ. તે જ કેતુ છે કે તમે પાસ્ટમાં બધું ભોગવીને આવેલા છો, હવે તમને તેના સાથે નથી. ખરાબમાં ખરાબ તે જ કહી શકાય કે કેતુ જ્યારે 2nd હાઉસમાં હશે ને તો તે વ્યક્તિ પોતાના ફેમિલીનો તેને સપોર્ટ ક્યારેય નહીં મળી શકે. તે વ્યક્તિના જીવનમાં ખૂબ આગળ વધુ છે પરંતુ તેને તેના ફેમિલીનો સપોર્ટ નહીં મળે. ફેમિલી માટે તે ખૂબ વધારે તૈયાર રહેશે ગમે ત્યારે, પરંતુ ફેમિલીનો સપોર્ટ નહીં મળે. તે જ પ્રમાણે 4th હાઉસમાં છે, માતા સાથે તે હંમેશા ઝઘડા કરતા હશે. હા, માતા સાથે તેમને લગાવ તો હશે પરંતુ માતાથી ડિટેચ વધારે રહેતા હશે. અને બીજી જ વસ્તુ તે કહું કે જ્યારે જન્મપત્રિકામાં શનિ, રાહુ અને કેતુ આ 3 ગ્રહો જન્મપત્રિકાના 4થા સ્થાનમાં હશે તો તે તેની માતાને બાય હાર્ટ ખૂબ વધારે તે પ્રેમ કરતા હશે, પરંતુ વિદેશ લઈ જવા માટે પણ આ 3 ગ્રહો જો 4th હાઉસમાં હશે તો મેક્સિમમ ચાર્ટ્સમાં શનિ, રાહુ, કેતુ 4th હાઉસમાં હશે. વિદેશમાં જઈને વસવાટ કરશે અને વિદેશમાં સેટલમેન્ટ પણ તેમને ઇઝીલી મળી શકે છે. તેથી 9th હાઉસ અને 12th પણ જોવામાં આવે છે, પરંતુ માતાથી દૂર તો તે 4th હાઉસથી જોવાય છે. તેથી શનિ, રાહુ, કેતુનું પ્લેસમેન્ટ જોવું જરૂરી છે. તો આ પ્રમાણે સૂર્યથી લઈને કેતુ સુધીના તમામ ગ્રહો આપણા પર ઇમ્પેક્ટ કરે છે. અને જે તમારો પ્રશ્ન હતો કે ગ્રહો સાચેમાં ઇમ્પેક્ટ કરે છે તો તે આજ મેં તમને જે બધા એક્ઝામ્પલ આપ્યા છે તે કે શનિની 7.5 તમે લઈ લો, કે ચંદ્ર પૂનમ 14ના સમયનો લઈ લો, કે કેટલાય લોકો જેનો ચંદ્ર વીક છે તે લોકોને ગુસ્સો આવે છે, કંટ્રોલ નથી કરી શકતા. આ પ્લેનેટ્સ જ છે. જો તમારે મંગળને સ્ટ્રોંગ કરશો તો તમે ખૂબ વધારે ફર્મ સારા ડિસિઝન લઈ શકશો. જો તમે બુધને સ્ટ્રોંગ કરશો તો તમારી કોમ્યુનિકેશન પાવરને ઘણું સ્ટ્રોંગ કરી શકશો. ગ્રહો આપણને તે જ કહે છે કે ભાઈ તમારી કુંડળી એ જ તમારો એક્સરે છે, તમારે બીજું કંઈ જ જોવાની જરૂર નથી. જ્યાં જે ગ્રહ વિરાજમાન છે, જ્યાં જે ગ્રહપતિ જેનું પ્લેસમેન્ટ થઈ રહ્યું છે, કરંટ લાઈફમાં જે ગ્રહો જઈ રહ્યા છે તેના આધારે એક્ટ કરો અને બસ જીવન બદલો. જ્યોતિષશાસ્ત્ર ક્યારેય તમારું ભવિષ્ય નથી ભાંગતું. જ્યોતિષશાસ્ત્ર ફક્ત તે જ કહે છે કે ભાઈ તમે આ કર્મ કરવા આવ્યા છો તેને લગતું જ કામ કરો. હવે જો અબ્દુલ કલામને પહેલેથી જ સ્પોર્ટ્સમાં રાખી લીધા હોત તો કેટલું ખોટું થઈ શકત. સચિન તેંડુલકરને પણ જો એક્ટિંગ લાઇનમાં રાખ્યા તો તે આગળ વધી શકત. આ જ છે એસ્ટ્રોલોજી કે તમારે શું કરવાનું છે, સાચી દિશા, સાચી પદ્ધતિ તે એસ્ટ્રોલોજી શીખવાડે છે. અને તેથી જ મારા પાસે અત્યારે હાલમાં જે મેક્સિમમ જે લોકો આવતા હોય છે તે 10th સ્ટાન્ડર્ડના જે સ્ટુડન્ટ હોય છે ત્યાંથી કે 35 યર્સની એજના જે હોય છે યંગેસ્ટ લોકો અત્યારે એસ્ટ્રોલોજીમાં ખૂબ માને છે, કારણ કે દરેક વ્યક્તિ એમ્બિશિયસ બનવા માગે છે અને જીવનમાં આગળ વધવા માગતા હોય છે. સંકેતભાઈ, આપણે 12 રાશિ વિશે, 12 હાઉસીસ વિશે અને 9 ગ્રહ વિશે ઘણી બધી માહિતી તમારી પાસેથી લીધી. ઘણા તમે અમને માહિતગાર પણ કર્યા. જેમ તમે ગ્રહો વિશે સમજાવતા હતા તમે કીધું હતું કે શિવજી અને આ રીતે ઘણી બધી રેમેડીઝ
રેમેડીઝ કરવામાં આવે છે, પણ તે છતાં પણ ઘણા લોકો પૂજાપાઠ કરે છે, દાન કરે છે, દરેક જગ્યાએ જઈને એનો ઉપાય શોધે છે, પણ તો પણ આ એ લોકોને ફળતું નથી અને તે પણ તો નિરાશ જ રહે છે. તેની માટે શું ક્યારેય ઉપાયથી પણ કર્મ બદલી શકાય છે? સૌથી પહેલાં તો હું તમને તે જ કહું કે જે કોઈ પણ લોકો કહે છે કે સવારે 6 વાગે જે પૂજાપાઠની શરૂઆત કરે છે ને 12 વાગ્યા સુધી તે પૂજા જ કર્યા કરતા હોય છે, તો તેમના પહેલાં તે જ કહેવા હું માગીશ કે ભગવાનને પણ થોડુંક ફ્રી ટાઈમ આપો. તમે પૂરા દિવસ દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નામ, દેવી કવચ સ્તોત્ર, ગણેશજીની પૂજા, મહાદેવની પૂજા બધું જ તમે કર્યા કરશો તો આટલા બધા લોકો છે, ભગવાનને પણ બીજા લોકો માટે સમય આપવો ખૂબ જરૂરી છે. તેથી જ હું તમને તે જ કહીશ કે હા, પૂજાપાઠ કરો, તમે ઉપાય કરો, પરંતુ બધા ઉપાય એક સાથે ન કરો. કોઈ પણ ગ્રહ જ્યારે તેની મહાદશા ચાલતી હોય, અંતરદશા ચાલતી હોય, સૂક્ષ્મ દશા ચાલતી હોય, તે સમય દરમિયાન જ તમને ફળ આપતા હોય છે. તો તે પ્રમાણે યોગ્ય રેમેડી, યોગ્ય ઉપાય કરો. હવે ધારો કે તમારું મેથ્સનું પેપર છે ને તમે સાયન્સ વાંચીને જઈ રહ્યા છો તો તમને તકલીફ આપશે જ. તેથી દરેક ઉપાય દરેક વ્યક્તિ માટે નથી બનતા. સૂર્ય દેવતા તમારા સ્ટ્રોંગ છે તો ભાઈ શું કરવા સૂર્ય દેવતાના વધારે સ્ટ્રોંગ કરવાની જરૂર છે? તે તમારા ઈગોમાં વધારો કરશે. તે જ પ્રમાણે યોગ્ય પ્લેનેટના આધારે જો રેમેડી કરશો, ના કે બધા જ ગ્રહોને ખુશ કરવા માટે તમે રેમેડી કરશો તો જ તમને સફળતા મળશે. પછી ભલે ને તમે દરરોજ રામ નામની માળા પણ 108 વખત કરશો ને તો પણ તમે યોગ્ય રીતે નહીં કરો તો તમને સફળતા નહીં મળે. બીજી વાત તે પણ છે કે તન અને મન બંનેથી રેમેડી કરવું જોઈએ તો જ તમને ધન મળી શકશે. કહેવાય છે ને તન મન ધન, તો તે જ છે કે તમારું ફક્ત તન ત્યાં ન રાખો, મન તો પછી ન્યૂયોર્કમાં કે શિકાગોમાં ફરતું હશે, કે ડિઝનીલેન્ડમાં પણ ફરતું હોય છે, કે અરિજીત સિંહના કોન્સર્ટમાં પણ ફરતું હોય છે. તો તનના સાથે સાથે તમારે મન પણ સાથે રાખવું ખૂબ જરૂરી છે. બીજું જો હું તમને આજે તમારા ચેનલ પર એક ખાસ ઉપાય આપું ને તો તે ઉપાય તે જ છે કે આપણા શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે તમે અમુક કરોડોથી વધારે તમે જો જાપ કરશો તો તમને શિવજીનું એક તમારી આસપાસ છે તે તમને દેખાવા લાગશે. જ્યારે તમે અમુક કરોડોથી વધારે જાપ કરશો તો તમને શિવજી તમારા સાથે છે, તમને તે મદદ કરી રહ્યા છે, કોઈ પણ પ્રભુ તમને મદદ કરી રહ્યા છે તે પ્રમાણનું તમને અહેસાસ હશે. તો તે શું છે? આપણા શાસ્ત્રમાં અનેકો પ્રકારની મેથડ આપવામાં આવી છે કે જે તમે એકવાર પણ જો તે મેથડથી તમે જાપ કરશો ને તો તે મેથડ તમને 11,000 વાર, 1,00,000 વાર કે 11,00,000 વાર તમે એક જ વખત બોલશો ને તેનાથી તમને તેટલું ફળ આપી શકશે. અને તેને કહેવામાં આવે છે પાશ્યંતી મેથડ. તે શું છે? તમારે જેમ કે તમે બોલી રહ્યા છો ઓમ નમઃ શિવાય, તો તમારે ફક્ત આંખો બંધ કરવાની છે અને તમારે તમારા અંતર્મનમાં જ કહેવાનું છે કે ઓમ નમઃ શિવાય મને દેખાઈ રહ્યું છે. હવે જો તમને સાથે જો તે લિંક થઈ જશે ને તો તે તમને લાખો ગણું તે એક માળા કે એક મંત્રનો જાપ તમને એકવાર તમે ફક્ત બોલશો ને તો તે તમને લાખો વાર તેમનું ફળ મળી રહ્યું છે. તેથી તમે પાશ્યંતી મેથડ શું છે તેના વિશે સમજો અને તેને પણ અપનાવો. શું કરવા તમારે હાર્ડવર્ક કહું છે, શોર્ટ ફોર્મેટમાં આપણા શાસ્ત્રમાં ઘણું બધું કહેલું જ છે. તો તે પાશ્યંતી મેથડથી તમે લાખો કરોડો વારમાં કરેલા જાપનું પણ તમે ફળ મેળવી શકો છો. તો આ પ્રમાણે પાશ્યંતી મેથડ તમારે જરૂરથી અપનાવવી જોઈએ. સંકેતભાઈ, આપણે નવગ્રહ વિશે, રાશિ વિશે અને હાઉસીસ વિશે જાણ્યું, દરેક વિશે આપણે માહિતી લઈ લીધી, પણ હવે મને એક સવાલ મારા મનમાં ક્યારનો એક ગૂંચવાયા કરે છે. જ્યારે કોરોના ટાઈમ આવ્યો હતો ત્યારે લોકો ભગવાનને પણ એટલું બધું પૂછતા હતા કે મારા કોઈક સારું થઈ જાય, આમ થઈ જાય. તો કોઈ વ્યક્તિ મૃત્યુ પર વિજય મેળવી શકે છે? આજે તમે મૃત્યુ પર વિજયનું જે તમે પૂછી રહ્યા છો ને તો તે જ આપણા પોડકાસ્ટનો પર્પઝ, જે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વાત છે ને તેના પર જ આપણે જઈએ. તો તમે જોશો તો દરેક લોકો કહે છે કે જ્યારે કોઈ પણ, મારા પાસે પણ ઘણા લોકો આવતા હોય છે કે સર મારા કોઈક સ્વજન ખૂબ દુઃખમાં છે કે તેમને ખૂબ તકલીફ થઈ રહી છે, તે એડમિટ થઈ ગયા છે, તો એવો એક ઉપાય આપો કે જે રાતોરાત ઊભા થઈ જાય. તો હું તેમને ત્યારે તે જ કહેતો હોઉં છું કે રાતોરાત કોઈ પણ વસ્તુ થઈ પણ નથી અને રાતોરાત તેનો ઉકેલ મળવાનો પણ નથી. પરંતુ તમને ભગવાનનું જ ઉદાહરણ આપો, કારણ કે ભગવાનને જ આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ ને, તો પ્રભુ શ્રી રામ, કૃષ્ણ એ બધા પણ જન્મ લઈને આવ્યા જ હતા મનુષ્ય સ્વરૂપમાં. તો જો તમે તે જ વિચાર કરો કે પ્રભુ શ્રી રામના પિતા દશરથનું મૃત્યુ થયું હતું, પ્રભુ શ્રી રામના ખોળામાં જ જ્યારે જટાયુનું પણ મૃત્યુ થયું હતું, તે તો ભગવાનના સ્વજન જ હતા ને, છતાં પણ તેમનું મૃત્યુ થયું.
બીજી વાત તે પણ છે કે અભિમન્યુનું જે ઘણી નાની ઉંમરમાં પણ અભિમન્યુનું મૃત્યુ થઈ ગયું હતું, તેના સાથે જે તેના સ્વજનોએ તેના સાથે ખોટું કર્યું હતું તે. પરંતુ જે ઉત્તરાના ગર્ભમાં જે અભિમન્યુનું જે બાળક હતું કે જે રાજા પરીક્ષિત હતા, પરંતુ તે જ સમયે ઉત્તરાના ગર્ભમાં જ્યારે અશ્વત્થામા દ્વારા જે બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું હતું કે ઉત્તરાના ગર્ભમાં જે બાળક છે તેનું મૃત્યુ થઈ જાય તેના માટે કર્યું હતું, છતાં પણ માધવે એટલે કે કૃષ્ણ ભગવાને તે સમય દરમિયાન તેનું રક્ષણ કર્યું હતું. તેનું કારણ શું છે? તેનું કારણ ફક્ત તે જ છે કે સ્વજનોને ગુમાવવાનું મને તમને દરેક વ્યક્તિને દુઃખ હોય છે, દર્દ હોય છે. સાચી વાત છે, પૂજાપાઠ કરવી જ જોઈએ, પરંતુ તમે એક યોગ્ય કાર્ય કરવા માટે આ પૃથ્વી પર અવતાર લીધો છે. જ્યાં સુધી તમારું તે કાર્ય તે પર્પઝ પૂરું નથી થવાનું ત્યાં સુધી તમને ક્યાંય કંઈક મૃત્યુ તમારું નથી આવવાનું, તમને તકલીફ નથી આવવાની. પરંતુ જ્યારે તમારું તે નિજ કાર્ય તે પૂર્ણ થશે ત્યારબાદ તમારે મૃત્યુનો ભેટો કરવો જ પડશે. અને તે કારણોસર જ હું તમને તે જ કહી રહ્યો છું કે આપણે દરરોજ સવારે જ્યારે ઉઠીએ છીએ ત્યારે આપણે કરાગ્રે વસતે લક્ષ્મી જે કરીએ છીએ, મંત્રનો જાપ કરીએ છીએ, તો તેના દ્વારા પણ આપણે ભગવાનને તે જ કહીએ છીએ. તો તેના દ્વારા પણ આપણે ભગવાનને તે જ કહીએ છીએ કે મને જે યોગ્ય પર્પઝ માટે જન્મ આપ્યો છે, જે નિજ કાર્ય કરવા માટે તમે જે મને જન્મ આપ્યો છે તે કાર્યમાં હું સફળ થઉં, બસ તે જ હું પ્રાર્થના કરું છું. તેથી મૃત્યુ પર કોઈનો પણ વિજય નથી થઈ ચૂક્યો. તેથી આપણે એક મનુષ્ય હંમેશા યોગ્ય કાર્ય કરવા આવ્યા છે તેવું માનીને આગળ વધવું જોઈએ. તેથી ફક્ત ભગવાનના પૂજાપાઠ કરવાથી મારા સ્વજન જે હોસ્પિટલમાં છે કે જેને કોઈ તકલીફ ચાલી રહી છે કે કોઈ ગ્રહોની ઉપાય કરીને 50,000ની લાખ રૂપિયાની પૂજાપાઠ કરાવીને તેને જો આમાંથી હું બચાવી લઈશ તો તે તમારી ભૂલ છે. કેમ કે બચાવીને તમે કેટલા સમય માટે બચાવશો? આ જીઓ કે એરટેલનું રિચાર્જ તો છે નહીં કે જેના કારણે તમે તેનું ટોપઅપ કરીને થોડુંક આયુ વધારી શકશો. તો આ જ છે સિમ્પલ કે મૃત્યુ પર કોઈનો કંટ્રોલ નથી. આપણે તે જ માનીને ચાલવું જોઈએ એક સાધારણ મનુષ્ય તરીકે. સંકેતભાઈ, આપણે ઘણી બધી ટોપિકો પર વાતચીત કરી, ગ્રહ વિશે, રાશિ વિશે, હાઉસીસ વિશે, અને તમે મૃત્યુ વિશે જે અમને સમજાવ્યું તે અમારા વ્યુઅર્સોને, જે અત્યારે લોકો કોઈને દાખલ કરવામાં આવે છે, કોઈને એડમિટ કરીને લોકો આમ ગભરાઈ જતા હોય છે કે ભગવાનનું નામ લેવાથી જીવન થઈ જશે, સારું થઈ જશે, એ વસ્તુ પર બી તમે વાચા આપી, એ ઘણું અમને ગમ્યું. હવે મેં ઘણા બધા તમારા પોડકાસ્ટ જોયા છે, તમારા વિડીયો જોઉં છું, તમારા વિડીયોથી માહિતગાર બી થઉં છું. હવે તમે છેલ્લા અંતમાં છે ને તમે એક વાક્ય બોલો છો કે તમારા આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. એ શું છે અને એની પાછળનો અર્થ શું છે? હવે આજે તમે કહો છો કે આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. સાચેમાં કહું ને તો ઇન્સ્ટાગ્રામ પર આ જ સેમ ક્વેશ્ચન મારા પર હજારો મારા ફોલોઅર્સ મને શેર કરતા હોય છે હંમેશા. અને હું એ જ આશા રાખું છું, હું હંમેશા તે જ પ્રયત્ન કરું છું કે આ ક્વેશ્ચનનો આન્સર હું ન આપી શકું. તેનું કારણ ફક્ત તે જ છે કે આ સેન્ટન્સને તમે જો એક્સપ્લેન કરવા બેસો ને તો 2 કલાકનો પોડકાસ્ટ નહીં, 2 દિવસનો પોડકાસ્ટ પણ આપણને ઓછું થઈ શકે છે. તેનું કારણ તે છે કે દરેક વ્યક્તિના અંદર, જે મેં તમને સૂર્યનું સમજાવ્યું હતું કે દરેક વ્યક્તિના અંદર એક આત્મા રહેલી છે. દરેક વ્યક્તિમાં સારા પાસા પણ છે અને ખરાબ પાસા પણ છે. પરંતુ તમે જો જાણો છો કે શિવજીનું અર્ધનારીશ્વર સ્વરૂપ છે, એટલે કે શિવ અને શક્તિ દરેક પુરુષમાં રહેલી છે, એટલે કે ફેમિનાઇન એનર્જી અને મસ્ક્યુલાઇન એનર્જી. જે મેં તમને આગળ કહ્યું હતું કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે આત્મા શરીરમાંથી જતી રહેતી હોય છે. તો આ જે અત્યારે આપણે બે જે વાત કરી રહ્યા છે ને, આપણું ફક્ત શરીર જ અત્યારે હાથ ઉઠાવીને વાત કરી રહ્યું છે, પરંતુ એકચ્યુઅલમાં જે કોરિલેટ કરી રહ્યા છે તે આપણે બે કરી રહ્યા છે, આપણા બેની આત્મા કરી રહી છે, આપણા બેના શરીરમાં રહેલું એક તત્વ કરી રહ્યું છે. પછી કેમેરા પાછળ જે વ્યક્તિ બેઠા છે તમામ લોકો કોરિલેટ કરી રહ્યા છે કે જેના થકી આ વાતચીતને આપણે આગળ વધારી શકીએ. તેથી તે જ છે કે જે કંઈ પણ હું માહિતી દરેકને આપતો હોઉં છું, તેથી તે મારા વાક્યથી હંમેશા તે જ કહેતો હોઉં છું કે આ માહિતી મેં તમારા સુધી પહોંચાડી દીધી છે, પરંતુ તે કોને પહોંચાડવાની છે. તેથી મેં દરેકને એ સેન્ટેન્સ દ્વારા હંમેશા તે જ કહેવા માગું છું. જો ટૂંકું ને ટચ હું તમને સમજાવું ને, તમને પણ જો તમે મારા વિડીયોઝ રેગ્યુલરલી જોઈ રહ્યા છો તો તમને પણ હું તે જ કહું છું કે જે માહિતી વિડીયોમાં હું તમને કહેતો હોઉં છું કે કોઈ પણ વ્યક્તિની વાત કરતો હોઉં છું ત્યારે પણ કહેતો હોઉં છું, તો તે તમારા સુધી નહીં પરંતુ તમારી અંદર રહેલું જે આત્મા છે, તમારી અંદર રહેલી જે એનર્જી છે, જે શિવ તત્વ છે તેના સુધી તે પહોંચે. તે જ આ સેન્ટેન્સથી જે શિવ તત્વ છે, મારા શિવ તત્વથી તમારા શિવ તત્વ સુધી, તમારી એનર્જી સુધી જે પહોંચે અને તમને તે રેમેડી કરવા માટે તે તમારું શિવ તત્વ
તમારી આત્મામાં રહેલી એનર્જી તમને ઓતપ્રોત કરે, આગળ વધારે. તેના માટે જ હું તે હંમેશા બોલતો હોઉં છું. અને જો તમે આ વાક્ય વિશે જો તમારે આપણી ઇન્ડિયન માઇથોલોજીની બુક્સ કે શાસ્ત્રમાં જશો ને તો તેનો કોઈ અંત નથી. તેથી શિવ તત્વ તે જ છે કે જે દરરોજ સવારે ઉઠીને દરેક વ્યક્તિને કર્મ કરવા માટે, આગળ વધવા માટે, જીવન જીવવા માટે શક્તિ આપી દેતું હોય છે. અને તેથી જ ઘણા બધા ફોલોઅર્સ, ઘણા બધા લોકો વ્યૂઝ દ્વારા, મિલિયન્સ ઓફ વ્યૂઝ દ્વારા મારા સાથે રિલેટ કરતા હોય છે. તો આ ફક્ત તે જ છે. કોઈ પણ વ્યક્તિને નમસ્કાર કરો ને તો સાથે તમારે તે જ હંમેશા કહેવું જોઈએ કે તમારી બોડીને તો હું નમસ્કાર કરી રહ્યો છું, તમારા પિતાને પણ તમે પગે તો લાગી રહ્યા છો, પરંતુ તેમના શિવ તત્વને જ્યારે તમે તેમને નમન કરતા હશો ને ત્યાર પછી તમારી લાઈફમાં ચેન્જ આવશે. જ્યારથી હું બીજા લોકોની અંદર, એટલે કે તમારા છે કે બીજા લોકોની અંદર રહેલા શિવ તત્વને જ્યારે હું પ્રણામ કરવાની શરૂઆત કરીને, જ્યારથી મેં તમામ લોકોને આ શિવ તત્વને પ્રણામ કરવાની શરૂઆત કરીને ત્યારથી તો મારા જીવનમાં તો લાઇટ બંધ થઈ ગઈ. ત્યારથી મારા જીવનમાં તો ઘણો બધો ચેન્જીસ આવ્યો છે. અને હું તો દરેકને તે જ કહું છું, શિવ તત્વને સમજો, તે જ છે, તે જ બધું રહેલું છે ને તેનાથી જ અંત છે ને તેનાથી જ આરંભ છે, બસ બીજું કંઈ નથી. સંગીતભાઈ, તમે ઘણા બધા સવાલોનો જવાબ આપ્યા અને ઘણા બધા લોકોના પ્રશ્નને વાચા આપી. ઘણા બધા આપણે રાશિ વિશે જાણ્યું, નવગ્રહ વિશે જાણ્યું, 12 હાઉસીસ વિશે જાણ્યું. તેમાંથી રહેલી રાશિ આપણને રાશિમાં કેટલા ગ્રહો આપણને નુકસાનકારક છે, કેટલા ફાયદાકારક છે, એના વિશે માહિતી મળી. આપણે ઘણી બધી માહિતી તમારી સાથે તમે મને આપી, અમારા વ્યુઅર્સોને આપી. પણ છેલ્લો એક ક્વેશ્ચન તમને કરવા માગું છું. હમણાં જ શિવરાત્રિ ગઈ અને શિવરાત્રિમાં મેં મારા મંદિરે પણ ગયો હતો શિવજીને પાણી ચડાવવા માટે. પણ ઘણી બધી જગ્યાએથી અને આપણા જૂના લોકો, આપણા વૃદ્ધોથી મેં જાણી છે, ઘણા બધા જ્યોતિષોથી જાણી છે, ઘણા બધા મહારાજો છે એમના પાસેથી બી જાણી છે કે શિવજીને કઈ પ્રકારે ટચ કરવામાં આવે, શિવલિંગને ટચ કેમ ના કરાય, કોનાથી ટચ ના કરાય, અને કેવી રીતે શિવજી આપણી પર જેનાથી આપણી પર શિવજી ક્રોધાયમાન થઈ શકે, એના પાછળનો શું કારણ છે, શું છે, એ મને જાણવું છે. સૌથી પહેલાં જો શિવરાત્રિ પર તમે જોયું હશે તો એક દિવસના ભક્તો તમને ખૂબ વધારે જોવા મળ્યા હશે, લાખોની સંખ્યામાં ભક્તો આવતા હતા. અને તે જ લોકો સૌથી વધારે મેક્સિમમ ભૂલ કરતા હોય છે. તો સૌથી પહેલાં તમે બોલે કે શિવલિંગને ટચ કરવું કે ન કરવું, તે પહેલાં લોકોને તે જ છે કે શિવલિંગ એટલે શિવજીનું લિંગ સ્વરૂપ, આપણું જે લિંગ હોય છે તેના સાથે કોરિલેટ કરતા હોય છે. તે મોટામાં મોટી ભૂલ છે. શિવલિંગ જે છે તે આપણી કરોડરજ્જુનો અને આપણો જે માથાનો જે ભાગ હોય છે તે જે કોલાઈન થતો હોય છે, ત્યાં શિવલિંગ શેપનો એક ભાગ હોય છે, તેને શિવલિંગના સ્વરૂપ સાથે આપણે મેચ કરી શકીએ છીએ, કારણ કે ત્યાંથી જ એનર્જી ડિસ્ટ્રીબ્યુશન તે થતી હોય છે તે છે. તેથી શિવલિંગ એક લિંગ છે તેમ ન માનવું જોઈએ. એટલે કે લિંગ એટલે કે આપણું જે ગુપ્તાંગ છે તે માનવું એક તદ્દન ભૂલ ભરેલી વાત છે. અને તેના પરથી જ આ ક્વેશ્ચન આવ્યું છે કે શિવજીના ગુપ્તાંગને એટલે કે લિંગને આપણે સ્પર્શ કરવું કે ન કરવું છે. તેથી એનો આન્સર તે જ છે, તે ગુપ્તાંગ નથી. તે પ્રમાણે તમારે શિવલિંગને હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. બીજી વસ્તુ, શિવલિંગને સ્પર્શ કરવું કે ન કરવું જોઈએ. હા, શિવલિંગને સ્પર્શ કરી શકાય, તેમને નમન કરી શકાય, તેમાં કોઈ ખોટું નથી, પરંતુ તમારે તેમાં થોડીક મર્યાદા રાખવી જરૂરી છે. જો તમે શિવલિંગને ટચ તમે રેગ્યુલરલી કરશો, કેટલાક લોકો ફક્ત તમે હાથથી તમે સ્પર્શ કરીને તેમને આશીર્વાદ લેશો, તે વધારે સારું છે. ઘણા લોકો જાણે પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી હોય તે પ્રમાણે શિવલિંગને હગ કરતા હોય છે, અને એ બધું ફક્ત રીલ બનાવવા માટે, તે બધી વસ્તુ ખોટી છે. તેથી તે ન કરવું જોઈએ. બીજી વસ્તુ તે પણ છે કે થોડુંક ઘણા મંદિરે તમે જોશો તો શિવજીને પણ જાણે તેમની પ્રોપર્ટી હોય તે પ્રમાણે તાળું લગાવીને મૂકી દેતા હોય છે. જો આ બધા શિવલિંગ છે કે હનુમાનજીનું મંદિર છે કે કોઈ પણ છે, દેવી દેવતા છે, તો તેમની પર પૂજાપાઠ થાય તે માટે તેમને રાખવામાં આવે છે. તો તેમને પણ લોક એન્ડ કીમાં ન રાખવા જોઈએ. ઘણા લોકો લોક એન્ડ કીમાં રાખે છે, તે જાતે જ પોતાનું જે દુર્ભાગ્ય છે તે નોતરી રહ્યા છે. તે ન કરવું જોઈએ. તમારા માધ્યમથી હું તે પણ કહીશ. અને જો કોઈ જગ્યા પર શિવલિંગને કે કોઈ પણ હનુમાનજીને તેલ ચડાવવામાં ન આવે, કે કેમ કે ફક્ત બીજા લોકો આવીને ખરાબ કરી રહ્યા છે, તેનું તમારે ખૂબ વધારે તેનું સારું સળભર રાખવી પડે. તે જો કહે તો તમારે તેને અટકાવવું જોઈએ. હું તો તે જ કહું છું. બીજી વાત તે પણ છે કે શિવલિંગને તમે અભિષેક કરો, પરંતુ તમારે શાંતિથી ત્યાં બેસીને શિવલિંગનો યોગ્ય અભિષેક કરવો જોઈએ. શિવલિંગને કોણે ટચ ન કરવું જોઈએ. જો તમે
માસિક ધર્મમાં જે કોઈ પણ મહિલાઓ છે તેમને એક તો ન કહું છે. તમારા ઘરમાં કોઈ અંગત સ્વજનનું મૃત્યુ થઈ ગયું છે તેમને ટચ ન કરવું જોઈએ. અને ત્રીજી વસ્તુ તે પણ છે કે જો તમે તમારા ઘરમાં કોઈ નવજાત બાળકનો જન્મ થયો છે તો તેને પણ શિવલિંગને ટચ ન કરવું જોઈએ. અપાર્ટ ફ્રોમ ધીસ, આજના કળિયુગમાં હું તમને તે પણ કહી શકું, જો તમે માંસાહારનું સેવન કરી રહ્યા છો, જો તમે સાથે જ આલ્કોહોલનું પણ સેવન કરી રહ્યા છો, આ બધી વસ્તુ જો તમે કરી રહ્યા છો તો તમારે શિવલિંગને તમારે ટચ ન કરવું જોઈએ. આ કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું, પરંતુ શિવલિંગે જે છે એટલે કે શિવજી જે છે તેને પશુપતિનાથ પણ કહેવામાં આવે છે. અને તેથી જ પશુને જો તેનો પશુને આહાર તરીકે તમે લેશો અને ત્યારબાદ તમે શિવજીની પૂજા કરશો તો તમને શું લાગે છે કે તે શિવજી તમારા પર પ્રસન્ન થશે? તે નથી થવાના. તેથી શિવલિંગની પૂજા પાઠમાં, શિવલિંગને ટચ કરવામાં તમારે આ તમામ વસ્તુઓની સારવાર રાખવી જોઈએ છે. પરંતુ આ 4 વસ્તુ બાબતે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમે તે કરશો તો તમે તમારું દુર્ભાગ્યને નોતરી રહ્યા છો, તેનાથી વિશેષ તમે બીજું કંઈ નથી કરી રહ્યા. તેથી શિવજીની પૂજા કરવી સરળ છે, પરંતુ તમે જો તમે તેમાં કંઈક આ પ્રમાણે ભૂલ કરશો ને તો તે ત્રિનેત્ર ખોલી પણ શકે છે. તે વાતનું તમારે ધ્યાન રાખવું છે. પછી તમે ફક્ત ગ્રહોની પાછળ પડ્યા રહેશો તો તે કંઈ ફરક નથી પડવાનો. સંકેતભાઈ, તમે આ વાત કહીને ઘણા અચંબિત કરી દીધા. આ જાણીને પણ હું થોડા મારા જીવનમાં પણ સુધારા વધારા લાવી શકું એમ છું અને લાવીશ પણ. તમે તમારો કિંમતી સમય ફાળવીને અહીંયા અમારા ઇન્ડિયન પોર્ટ જંકશનમાં આવ્યા, એ ખૂબ ખૂબ અમને ગમ્યું. અને આગળ પણ બીજી વખત તમને બોલાવવામાં અમે લોકો કોઈ સંકોચ નહીં કરીએ. તમારી સાથે ટચમાં રહીશું અને ઘણી બધી એવી માહિતી આવશે. અમારા વ્યુઅર્સ તરફથી બી કોઈ પ્રશ્ન આવશે તેની પણ અમે લોકો પ્રશ્નોત્તરી બનાવી અને બીજા ભાગમાં તમારી સાથે આ ફરી વખત પોડકાસ્ટ કરી અને લોકોને પરિચિત કરીશું, એની પર આપણે પડદો ઉઠાવીશું. તો આપનું ખૂબ ખૂબ આભાર, તમે અમારા સાથે જોડાયા. અને નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું ત્યારે વાસ્તુશાસ્ત્ર પર પણ ચર્ચા કરશું, કારણ કે હાલમાં વાસ્તુશાસ્ત્રના માધ્યમથી પણ લોકોને ખૂબ વધારે લૂંટવામાં પણ આવે છે. આપણે તેવું માની પણ શકીએ, પરંતુ વાસ્તુશાસ્ત્ર પણ તમારી કુંડળી સારી છે, પણ વાસ્તુશાસ્ત્ર કયા પ્રમાણે તમને ઇફેક્ટ કરે છે તે પણ આપણે જોઈ શકશું. એનું એક જ લાસ્ટમાં જ એક એક્ઝામ્પલ આપી દઉં. હાલમાં તમે કોઈ સાઉથના વ્યક્તિને મળશો તો તેનું વાત કરવામાં, તેની રહેણીકરણીમાં ડિફરન્સ હશે. કોઈ વ્યક્તિ નોર્થ ઇસ્ટમાં છે, કોઈ વ્યક્તિ ગુજરાતમાં છે, તો તમને તે ચેન્જીસ દેખાશે. તે પ્રમાણે જો કોઈ વ્યક્તિ સાઉથ પોર્શનમાં રહી રહ્યો છે અને જો તેના લાઈફમાં ચેન્જીસ છે, તેની રહેણીકરણીમાં, તેના આહારમાં અને વ્યવહારમાં, તો તે જ પ્રમાણે તમારા ઘરની દક્ષિણ દિશા, તમારા ઘરની પૂર્વ દિશામાં પણ શું છે શું નહીં તે પણ તમારા પર અસર કરી શકે છે. તો જરૂરથી આપણે જોડાઈશું. તમે જ્યારે મને ઇન્વિટેશન આપશો, જરૂરથી હું હેપીલી મારા બીજી શેડ્યુલમાંથી સમય કાઢીને આપણે જોડાઈશું અને વાસ્તુશાસ્ત્રમાં પણ જે મિથ છે તેને દૂર કરવાનો જરૂરથી પ્રયત્ન આપણે કરશું. આપણા સાથે વાત કરી ઘણું સારું લાગ્યું. હર હર મહાદેવ. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન.